क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। સ્વાગત, ગુડ આફ્ટરનૂન. હું યશ આપની સાથે ક્લોઝિંગ કેપિટલમાં આપ સૌનું સ્વાગત કરીએ છીએ. પણ ભારતીય માર્કેટ્સ આજે જે બંને તરફી મૂડ બતાવતા જોવા મળ્યા તેમાં એક એક્સ્ટ્રીમિઝમ જોવા મળેલું છે. એટલે આ બંને તરફી જે રેન્જ છે તેમાંથી બહાર નીકળવાની જે કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે તે સમજીશું. પણ પહેલાં આવો હેડલાઇન્સ જોઈ લઈએ. નબળા વૈશ્વિક સંકેતોને કારણે બજારમાં ઘટાડો. નિફ્ટી 100 પોઈન્ટ જેટલો ઘટીને 22,400 નજીક. આઈટી, મેટલ, રિયલ્ટી શેર બનાવ્યું દબાણ. સરકારી બેંક પર દબાણ હોવા છતાં પણ બેંક નિફ્ટીમાં તેજી. કોટક મહિન્દ્રા બેંક અને ઇન્ડસઇન્ડ બેંક નિફ્ટીના ટોપ ગેઇનર. એચડીએફસીમાં પણ તેજી સાથે જ કારોબાર. ચારે બાજુથી વેચવાલીથી આઈટી ઇન્ડેક્સ 9 મહિનાના નીચલા સ્તરો પર. વિપ્રો અને ઇન્ફોસિસ નિફ્ટીના ટોપ લૂઝર. ટેક મહિન્દ્રા અને એચસીએલ ટેકમાં પણ ઘટાડા સાથે કારોબાર. ફાર્મા શેરની તબિયત બગડી. મેનકાઇન્ડ અને જેબી કેમિકલ્સમાં મોટો ઘટાડો. અન્ય ફાર્મા શેરમાં પણ દબાણ સાથે જ કારોબાર. મેટલ શેરમાં ચારે બાજુથી વેચવાલી. હિન્દાલ્કો, ટાટા સ્ટીલ અને જેએસડબલ્યુ સ્ટીલમાં 1 થી 3% સુધીનો ઘટાડો. અન્ય મેટલ શેરમાં પણ દબાણ. આવો લઈ જઈશું આપને અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સનું એક્શન. બંને તરફી કારોબાર આજે તમને જોવા મળ્યો છે અને આ ગઈકાલે પણ થયું હતું. ગેપ ડાઉન ઓપન થયા અને ત્યારબાદ જે છે તે તમને મજબૂતી આવતી જોવા મળેલી હતી ગઈકાલે. અને આજે જે છે તે શરૂઆત મજબૂતી સાથે થઈ તો ત્યારબાદ ગેપ ડાઉન તો નહીં પણ ઇનફેક્ટ મોટો ઘટાડો આવ્યો હતો. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર નજર કરી લઈશું. અપડેટ જે છે તે એવું કહે છે કે ન્યૂનતમ સર્વોથી સરસ તમે રિકવર થયા છો અને અત્યારે ગ્રીન ઝોનમાં કેન્ડલ આવવાની કોશિશ થઈ રહી છે. કેન્ડલ બહુ મોટી છે અને તમે જુઓ છો તે પ્રમાણે ફરી એકવાર આજના દિવસની જે બોટમ તમારી બની છે તે આપણું મહત્ત્વની ટ્રેન્ડ લાઇન અને મહત્ત્વનું લેવલ જે બની રહ્યું છે તે 22,320 આજનો તમારો 29 છે બેઝિકલી. પણ જો તમે આપણા નીચેના સ્તરોની એક બોટમ લેવા જાઓ તો 22,300 અત્યારે બહુ સરસ રીતે સપોર્ટનું કામ કરી રહ્યો છે. ઉપર તમે 1, 2, 3, 4 અને 5 દિવસથી 10 દિવસની મૂવિંગ એવરેજને ઇન્ટરસેપ્ટ બંને તરફ કરી રહ્યા છો. ઉપર પણ તેને જાઓ છો, નીચે પણ આવો છો. તે લેવલ છે 469. અત્યારે તમે 469ને નજીક છો. આજના હાઈ 577. 20 દિવસની મૂવિંગ એવરેજ તમારી 624 અને 669 પર તમારું જે છે તે આ ખાસ સુપર ટ્રેન્ડનું રેઝિસ્ટન્સ. એટલે હવે આજે આ જે તમારી 10 દિવસની મૂવિંગ એવરેજ છે તેને ઉપરનો બંધ મળી જાય જે છે 469, તો માર્કેટ જે છે તે આવતીકાલની તેજી માટે તૈયાર થશે. પણ જો એવું નથી થતું તો પછી તમે ફરી એકવાર ઘટાડા તરફ આ જે લેવલ સપોર્ટ બની રહ્યા છે તમારા 329, 300, ગઈકાલે પણ 305ના લો બન્યા હતા, આજે 329ના લો બન્યા. એટલે બેઝિકલી આપણે આ જગ્યાને આસપાસ અટકી રહ્યા છીએ જે છે 22,300. 300 તોડવા પર ફરી એકવાર 22,000નું ડાઉનસાઇડ રિસ્ક ઓપન થાય છે કેમ કે 21,964ના લો હતા તમારા. પણ માર્ચ મહિનામાં સોફાર પૂરી કોશિશ કરી રહ્યા છે માર્કેટ્સ તેજી બતાવવાની. ફેબ્રુઆરીમાં પણ આવું જ થયું હતું. શરૂઆતમાં તમે જો અહીંયા ગ્રીન કેન્ડલ જે જુઓ છો ને એ પ્રમાણે તેજી આવી અને પછી મોટી વેચવાલી જોવા મળી. પછી છેલ્લે ફરી એકવાર જે છે તે અહીંયાથી ખાસ એક રેન્જમાં આવવાની કોશિશ કરી હતી. અહીંયા પણ તમે જુઓ છો શરૂઆત જે છે તે મજબૂતી સાથે થઈ છે મહિનાની. ફરી એકવાર લાલ નિશાનની કેન્ડલ બની. હવે લીલા નિશાનમાં તમે આવવાની કોશિશ કરી રહ્યા છો. આજે પૂરી કોશિશ 469ના ઉપર બંધ આપવાની થઈ રહી છે. જોઈએ હવે કયા પ્રકારની સ્થિતિ નિર્માણ થાય છે. આગળ આવો નજર કરીએ આપણે 15 મિનિટના ચાર્ટ પર આજના કારોબારને. સમજીએ 2 વાગ્યા સુધીના જે આ ચાર્ટ છે તે પ્રમાણે દિવસની શરૂઆત થઈ. એક મેં કહ્યું તે પ્રમાણે મજબૂતી સાથે
અને ત્યાંથી પછી વેચવાલી આવી વેચવાલી આવી એમાં તમે દિવસના ન્યૂનતમ સ્તરો છેક અહીંયા બનાવી દીધા 12 વાગ્યા આસપાસ અને ઉપરના સ્તરોથી સાઇઝેબલ દબાણ આવ્યું હતું. આ દબાણને જોતાં એવું લાગતું હતું કે ગઈકાલના જે ખાસ મૂવ છે તે પ્રમાણે અહીંયાથી ખાસ ઘટાડો આવ્યો, પણ પછી ઘટાડા બાદ ખરીદદારી બહુ સરસ આવી. તમે નીચે 300 આસપાસ જેવા પહોંચ્યા, શાર્પ બાઉન્સ આવ્યો અને એ બાઉન્સમાં ફરી એકવાર અત્યારે પણ તમે જુઓ છો કે લગભગ અહીંયા 460 પર અત્યારે કારોબાર ચાલી રહ્યો છે. એટલે આ કેન્ડલ બાદ પણ ફરી એકવાર બે કેન્ડલ તમને મજબૂતી તરફની બનતી જોવા મળેલી છે અને અત્યારે તમે 2:30 વાગ્યા આસપાસ જે છે તે આ લેવલની આસપાસ કામ કરી રહ્યા છો. બહુ સરસ મજબૂતી તમને આવતી જોવા મળેલી છે. ન્યૂનતમ સ્તરોથી 478 એક સુપર ટ્રેન્ડ બને છે. એટલે 15 મિનિટના ચાર્ટના હિસાબથી આ જે 478નું લેવલ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહ્યું છે. તો 478 ક્લોઝ આજનો આ લેવલ અને જે 10 પોઈન્ટ નીચે તમે જુઓ તો 10 દિવસની મૂવિંગ એવરેજ છે આપણી ડેઇલી ચાર્ટ્સના હિસાબથી 470 આસપાસ. તો આ બે લેવલ્સ છે ધ્યાન પર રાખવાના. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળશે અહીંયાથી આજે સવારે આપણે વાત કરી ત્યારે પુટનું બહુ જ મોટું જુલુમ અહીંયા ઊભું હતું, સંખ્યા બહુ મોટી હતી. કોલ સાઇડ એવી ખાસ એક કોન્ફિડન્સ ના જોવા મળ્યો, પણ મેં વાત કરી હતી કે 22500ના જે કોલ રાઇટર્સ છે તેઓ આજે શું કરે છે તે જોવાનું. બહુ અગ્રેસિવ કોલ રાઇટિંગ આજના દિવસે આવ્યું 22500 પર. પણ જોવાની વાત એ છે કે આ જે 300ના પુટ રાઇટર્સ છે તેઓ બહુ સરસ રીતે ડિફેન્ડ કરી જાણે છે માર્કેટને અને વારંવાર આ જે 22300નું લેવલ છે ત્યાંથી રિકવરી આવી જાય છે. તો અગેઇન 22500 22300 આવતીકાલ માટે એક્સપાયરીની આ રેન્જ છે. અત્યારે તમે 500થી બહુ નજીક છો, એટલે જો 500ને પાર કરી જાઓ તો આ તો 2 કરોડ પ્લસના કોલ છે અહીંયા, 2 કરોડ પ્લસ અહીંયા કોલ છે. એટલે જો આ પાટિયા પડી ગયા તો પછી આગળ તમને સીધા 650 સુધીના ચાન્સ બની જાય, કેમ કે 2 કરોડનો ઓવાઈ છે, જેવો તેવો નથી. 2 કરોડનો ઓપન ઇન્ટરેસ્ટ કોલમાં છે આવતીકાલની એક્સપાયરી માટે. એટલે આ બહુ મહત્વની જગ્યા બની રહી છે અને 22300 તો છે જ સપોર્ટ તરીકે. તો આ 200 પોઈન્ટની રેન્જ ધ્યાન પર રાખો. આજના ચેન્જ બતાવો. ઓવાઈ ચેન્જના હિસાબથી આજની મોમેન્ટમ બહુ રસપ્રદ રહી. આજે તમને જે છે તે ખાસ ન્યૂનતમ સ્તરો પર મેં જે કહ્યું આ 22500 સૌથી વધારે ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ તમને અહીંયા આવતા જોવા મળ્યા 22500માં અને સૌથી વધુ કોલ ઇનફેક્ટ અત્યારે તમે જુઓ તો 1.46 કરોડ કોલ જે છે તે આજે જ એડ થતા જોવા મળે છે. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ નિફ્ટીનો બતાવીશું કે જેમાં તમને જોવા મળશે મેજર એક્શન. આ જુઓ છો તમે હવે 22500 ઓલમોસ્ટ આજે જ 1.46 કરોડ આસપાસનું ઓવાઈ જે છે ટોટલ જોવા મળી રહ્યો છે, જેમાંથી આજનું જ એડિશન જે છે તે 81 લાખ આસપાસનું છે. એટલે બહુ મોટું એડિશન અહીંયાથી તમને જોવા મળી રહ્યું છે. પ્લસ આ તરફ તમે જુઓ નીચે 22300ના જે પુટ છે આ જગ્યા અહીંયા તમને આજનું એડિશન જે છે તે 60 લાખનું જોવા મળી રહ્યું છે. એટલે ફાઇટ આ જ બે સ્ટ્રાઇકમાં ચાલતી જોવા મળી રહી છે અને 22400માં આજે કંઈક 41 લાખ કોલ આવેલા છે, જે પણ બતાવે છે કે મેજર એક્શન અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. તો 22600 અલ્ટિમેટ ચેલેન્જ છે આ તમારી જગ્યા. 22500 અને 22400 આ 3 જગ્યા પર કોલ જોવા મળી રહ્યા છે. પુટનું મેજર એક્શન 22400 પર તો છે જ અને 22300 બે જગ્યા પર પુટનું મેજર એક્શન છે. ઇન્ટરેસ્ટિંગલી 22200ના જે પુટ છે તેમણે એક્ઝિટ લઈ લીધી છે. હવે આ શું થઈ રહ્યું છે 22200 ઇનફેક્ટ તમને મેં યાદ હોય તો લાસ્ટ વીક પણ હાઇલાઇટ કર્યું હતું. દેર ઇઝ સમથિંગ ગોઈંગ ઓન હિયર. અહીંયા કંઈક થઈ રહ્યું છે 22200ના પુટમાં. જોઈએ હવે આગળ સમજીશું આપણે. આવો આગળ વધીએ. હવે નિફ્ટીની વાત તો કરી લીધી આપણે, બેંક નિફ્ટી પર ફોકસ કરીએ. આજે ફરી એકવાર ફોર અ ચેન્જ બેંક નિફ્ટીએ સપોર્ટ લીધા. ઇન્ડસઇન્ડ બેંકમાં સપોર્ટ હતા, કોટક બેંક અને HDFC બેંક 3 સ્ટોકે મળીને બેંક નિફ્ટીને એકલે હાથે, એક તો ના કહી શકાય પણ આ 3 જણે સાથે મળીને ત્રિદેવ સાથે મળીને બેંક નિફ્ટીને લીલા નિશાનમાં લઈ જવાની પૂરી કોશિશ કરી રહ્યા છે. બહુ દૂરના ચાર્ટ્સ હું બતાવી રહ્યો છું, છેક જાન્યુઆરી સુધીના ચાર્ટ્સ છે, પણ હું વારંવાર આ હાઇલાઇટ કરી રહ્યો છું. 1 2 આ ત્રીજી વખત, ચોથી વખત અહીંયા તમે કોશિશ કરી રહ્યા છો તમારા જે ન્યૂનતમ સ્તરોના જે લેવલ છે તેને સપોર્ટ લઈને આગળ વધવાની કોશિશ ચાલી રહી છે. બેંક નિફ્ટીનો આજનો લો છે 47844, પણ ગઈકાલના જે લો બન્યા હતા તે ખાસા એવા 47700ના મહત્વના એક લેવલ બન્યા છે. 47700 તમારો બોટમ બની રહ્યો છે. ઉપર તમે અટકી રહ્યા છો તે એ જ જગ્યા 48300 એકવાર જ્યાં સુધી તમે ક્રોસ નથી કરતા ત્યાં સુધી પ્રોબ્લેમ અહીંયા રહેવાના છે. સારી વાત એ છે કે તમારી મૂવિંગ એવરેજ જે છે ઘટતા 10 દિવસની મૂવિંગ એવરેજ પણ એ જ કન્જંક્શન પર આવી ગઈ છે. એટલે અત્યાર સુધી શું થતું હતું કે આ એક ટ્રેન્ડ લાઇન, પછી આ મૂવિંગ એવરેજ, પછી આ મૂવિંગ એવરેજ બધું ક્રોસ કરવું પડતું હતું. એ બહુ નજીક આવી ગયા છે.
ઉપર 48,641નું રેન્જ છે જે 20 દિવસની મૂવિંગ એવરેજ. આ બે એકવાર ક્રોસ કરવા પર બહુ મોટો ઉછાળો જે છે તમને બેંક નિફ્ટી બતાવશે. પણ અગેન 48,000નો આજનો ક્લોઝ પહેલાં તો બહુ જરૂરી છે, કેમ કે આ 2 દિવસમાં અને આ જે ગેપ ડાઉન આવ્યો હતો તે બહુ મોટો ગેપ ડાઉન હતો. અહીંયાથી આટલો મોટો ગેપ જે છે અને ત્યારબાદ આટલો ગેપ છે કે જે ફિલ કરવાની તમે કોશિશ કરી રહ્યા છો. સો લેટ્સ સી, હોપ ફોર ધ બેસ્ટ કે 48,000ને ઉપરનો બંધ મળી જાય તો માર્કેટ ફરી એકવાર તેજી તરફ આગળ વધતા તમને જોવા મળે. ત્યારબાદ 48,300 એક નાનકડું હર્ડલ બને છે. 15 મિનિટના ચાર્ટ પર તમે જુઓ કે બેંક નિફ્ટીમાં આજે કઈ રીતે ન્યૂનતમ સરોદી સપોર્ટ આવતા જોવા મળેલા હતા. બહુ ક્રુશિયલ જગ્યા પર હતો. નિફ્ટી મજબૂતી સાથે ખુલ્યો, ઘટ્યો. બેંક નિફ્ટી નબળાઈ સાથે ખુલ્યો અને વધ્યો. અહીંયા સરસ મજબૂતી આવતી જોવા મળી, જેમાં તમે ડેઝ હાઈ બનાવી દીધા જે હતા 48,222ના, અને કોશિશ કરી પણ ખરા. 48,200ની ઉપર બહુ સારો સમય સુધી ટકી રહ્યો. ત્યાંથી પછી શાર્પ સેલિંગ આવ્યું, જેમાં તમે લો બનાવ્યા 47,844ના. અહીંયા આગળ ફરી એકવાર અહીંયાથી કોશિશ કરી અને ત્યાંથી પછી ફરી એકવાર ખરીદદારી જે છે તે આવતી જોવા મળી, જેના ભાગ સ્વરૂપે તમે 48,050 પર એક્ઝેક્ટ આ જ લેવલ પર કામ કરી રહ્યા છો. બેંક નિફ્ટી માટે સારા સમાચાર આજે એ હતા કે મૂડીઝ તરફથી એક રેટિંગ પોઝિટિવ કરવામાં આવ્યું છે ભારતીય બેંક્સ પર, અને પોઝિટિવ તો નહીં, સ્ટેબલ કરવામાં આવ્યું છે. ઇનફેક્ટ એના કારણે આટલું સેલિબ્રેશન જે છે તે બેંક્સમાં આવતું આજે જોવા મળ્યું. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીએ, 48,500 અને 48,000 બે જગ્યાઓ બહુ મહત્વની છે. 48,000 તમે અહીંયા જુઓ છો તે પ્રમાણે અહીંયા ફાઇટ ચાલી રહી છે કોલ પુટ બંનેની અંદર, અને 48,500 છે અહીંયા કે જ્યાં પણ ખાસ ફાઇટ જોવા મળી રહી છે. આ તરફ સપોર્ટ તમારા 47,000 તો છે જ, અને આ તરફ કોલનું ચેલેન્જ તમારું માટે બહુ મોટું ચેલેન્જ બની રહ્યું છે, તે છે 49,000. યાદ રાખો, આ અઠવાડિયે એક ટ્રેડિંગ સેશન ઓછું છે, શુક્રવારે માર્કેટમાં રજા છે, અને એવી સ્થિતિમાં અહીંયા જે છે તે ખાસ 49,000 પર આટલી મોટી સંખ્યા હોવી તે બતાવે છે કે માર્કેટને કોન્ફિડન્સ છે કે હમણાં તો તમે 49,000ની ઉપર નહીં જ જાઓ. આવી સ્થિતિમાં આ જગ્યા બહુ મહત્વની છે. આજનો ક્લોઝ 48,000ને ઉપર જો મળી જાય તો આ પુટ રાઇટર્સને થોડો અગેઇન કમ્ફર્ટ મળી જાય, અને એ કમ્ફર્ટ જે છે તે આગળ લઈને જવાની કોશિશ કરે. હવે આપો અહીંયાથી ખાસ ઓપન ઇન્ટરેસ્ટને ચેન્જમાં તમને જોવા મળશે. અહીંયાથી પુટની એક્ઝિટ છે 48,400માં આજે, 48,700ની અંદર અને 48,900ની અંદર. આ તરફ તમે કોલમાં એક્ઝિટ જુઓ છો 47,800 અને 47,600ની અંદર. સપોર્ટ સારા આવ્યા છે અહીંયા 47,500, 47,400 છે, અને આ તરફ તમે જુઓ છો કોલનું અગેઇન ચેલેન્જ આવી રહ્યું છે તે 48,000 પર છે, 48,100 પર છે, અને આ તરફ તમે જુઓ છો 49,000 તો છે જ. બેંક નિફ્ટી હજુ પણ અનડિસાઇઝિવ છે, પણ હા, ન્યૂનતમ સરોદી સપોર્ટ સારા લઈ રહ્યું છે. પણ નિફ્ટીની જ્યાં સુધી વાત આવે છે, વારંવાર કોશિશ કરે છે. આજે હવે આ 460, 470 આ બહુ મહત્વનું ઝોન છે, જે 10 દિવસની મૂવિંગ એવરેજને ઉપર જો નિફ્ટી બંધ આપી દે છે તો ફાઇનલી એ ટ્રેન્ડ રિવર્સલનો કન્ફર્મેશન કહેવાશે. તો લેટ્સ સી કે કયા પ્રકારનું આજનું ક્લોઝ જોવા મળે છે. પણ આવો એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે. ફિલહાલ તો બ્રેક લઈ લઈએ, અને બ્રેક બાદ આપણી આ રજૂઆતને આગળ વધારીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર તમે નજર કરો તો અત્યારે ફિલહાલ કોશિશ તો એ જ થઈ રહી છે કે ન્યૂનતમ સરોથી ઉપર આવીએ, પણ વોલ્ટિલિટી બહુ જ છે. 22,450 નીચે ફરી તમે નિફ્ટીને જુઓ છો. કોઈ ખાસ સીધી રીતનું કોઈ ટ્રેન્ડ નથી બની રહ્યો. મતલબ હવે તમે આવતીકાલે એક્સપાયરી જોશો, અને આવતીકાલની એક્સપાયરી પહેલાં આજે જે છે તે તમને ક્લિયર કટ કોઈ ટ્રેન્ડ નથી. કારોબાર બંને તરફના ડેફિનેટલી જોવા મળ્યા. ગઈકાલની જ રેન્જ પ્રમાણે 22,329 ન્યૂનતમ સરો પર ગયા. ગઈકાલના હાઈને ઉપર નીકળ્યા. આજે તમે જે ઉપર હતો 22,577, ગઈકાલે એટલા હાઈ નહોતા બન્યા. આજે જે છે તે આપણે એટલા હાઈ બનતા જોયેલા છે. અને બેંક નિફ્ટી પણ જો કરો જે 48,000 પૂરી રીતે જાળવવાની કોશિશ કરે છે. લેટ્સ સી અહીંયા પણ કયા પ્રકારનું સ્થિતિ, કયા પ્રકારના સેન્ટિમેન્ટ બનતા તમને જોવા મળે છે, તો તે પણ તમારે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. આગળ પછી બીજા અપડેટ્સ પર પણ નજર કરવાની છે, જે બધાને પણ આપણે ધ્યાન પર રાખીશું. અહીંયાથી ખાસ પણ મિડ કેપ અને સ્મોલ કેપ પર એક વખત નજર કરી લો. 15,000 બહુ મહત્વનું લેવલ છે. 15,000 જેને ખાસ ધ્યાન પર રાખવું જરૂરી, કારણ કે વારંવાર આજે તમે જુઓ ફરી એકવાર 14,900 જે છે તે તમે અહીંયાથી ખાસ સપોર્ટ લેવાની કોશિશ કરી, અને ફરી એકવાર તમે ઉપર આવ્યા છો. તો એ 14,900 પછી 15,000ને ઉપર બંધ આપવાની કોશિશ સ્મોલ કેપ કરી રહ્યું છે. મિડ કેપ તમે જુઓ તો એ પણ 48,300 પર છે. એ પણ બહુ મહત્વની જગ્યા. સો હવે સમજવાની વાત આપણા સૌ કોઈ માટે એ જ છે કે આ અનડિસાઇઝિવ માર્કેટ્સ છે, જેને કઈ બાજુ જવું છે તે નક્કી નથી થતું. વારંવાર ઘટાડો પણ આવી રહ્યો છે. ઘટાડો આવે ત્યારે બહુ મોટો ઘટાડો આવે, પણ ફટાફટ સપોર્ટ લઈ લે છે માર્કેટ. સપોર્ટ લઈને ઉપર પણ આવે છે, પણ ઉપર પછી પાછું રેઝિસ્ટન્સને રિસ્પેક્ટ પણ આપવું છે. આવી સ્થિતિમાં
ક્લિયર નથી થઈ રહ્યું, એ વસ્તુ સ્પષ્ટ આપણને સમજમાં આવી રહી છે. પણ આગળ વધીએ અને બ્રોકરેજ હાઉસીસ દ્વારા કયા કયા પ્રકારના અત્યારે ફિલહાલ નવા રિપોર્ટ્સ જે છે તે સામે આવ્યા છે તે સમજી લઈએ. સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ આફ્ટરનૂન. જણાવો કયા કયા બ્રોકરેજ રિપોર્ટ્સ અત્યારે સામે આવ્યા છે. જી યસ, ગુડ આફ્ટરનૂન. હવે બ્રોકરેજ રિપોર્ટની વાત કરીએ તો આપણે સવારે પણ જોયા હતા કે ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી રેટિંગ અપગ્રેડ કરવામાં આવ્યા હતા. હવે બીજા નવા બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે કે જે આપણે દર્શકોને બતાવીશું. તો સૌથી પહેલાં આપણે હુન્ડાઈ મોટર્સ ઉપર આપણને અહીંથી રિપોર્ટ આવ્યો છે નિર્મલ બેંક તરફથી. રેટિંગ બાયનો આપી રહ્યા છે, ટાર્ગેટ ₹1990 આપી રહ્યા છે. અને એમનું કહેવું છે કે જે વૈશ્વિક ભાગીદારીમાં પ્રદર્શન સુધારવા પર સતત અહીંયાથી એમનું ફોકસ રહેશે. અને સાથે સાથે તેઓ એ પણ કહી રહ્યા છે કે જે ઓવરઓલ જે સ્ટોકમાં જે વર્તમાન જે ઘટાડો આવી ગયો છે એને ખરીદી માટેની સારી તક તેઓ કહી રહ્યા છે. એટલે આ જ કારણથી તેઓ અહીંથી પોઝિટિવ છે, બાય રેટિંગ આપી રહ્યા છે અને ટાર્ગેટ તેઓ 1990 આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો આપણે આવીએ છીએ ટાટા મોટર્સ ઉપર. ટાટા મોટર્સ ઉપર મોતીલાલ ઓસવાલ બાય રેટિંગ આપી રહ્યા છે અને ટાર્ગેટ રૂપિયા તેઓ 705 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે નબળા વૈશ્વિક પ્રદર્શનથી પણ કંપનીને ચિંતા છે એવું એમણે કીધું છે. અને સાથે સાથે એમણે કહેવું છે કે જે યુએસ ટેરિફની જે અનિશ્ચિતતાથી સતત ભય છે, પરંતુ ઓવરઓલ એમની કોમેન્ટ્રીમાં ભલે નેગેટિવિટી છે પરંતુ હજુ પણ તેઓ રેટિંગ તો બાયના જ રાખે છે અને તેઓ ટાર્ગેટ 705 કહી રહ્યા છે, એટલે કે ઓલમોસ્ટ નિયર ટુ કરંટ માર્કેટ પ્રાઇસ છે. બીજું વાત કરીશું તો જ્યોતિ લેબ ઉપર આપણને અહીંથી રિપોર્ટ આવ્યો છે. તો જ્યોતિ લેબ ઉપર આપણને અહીંયાથી જીઓજીત તરફથી રિપોર્ટ આવ્યો છે. તેઓ રેટિંગ બાયના આપ્યા છે, ટાર્ગેટ ₹399 આપ્યો છે અને તેઓ કહી રહ્યા છે કે જે નવા લોન્ચિંગના કારણે ડબલ ડિજિટમાં ગ્રોથ રહી શકે છે અને સાથે સાથે જે આગળ માંગમાં પણ વધુ સુધારો આવવાની શક્યતા છે એવું એમનું માનવું છે. એટલે કે ઓવરઓલ તેઓ અહીંયાથી ફ્યુચર ફોરકાસ્ટિંગને લઈને પોઝિટિવ છે, કંપનીની જે અહીંયાથી પાઇપલાઇનને લઈને સારી એવી મજબૂતી છે અને ગ્રોથમાં તેઓ મજબૂતી જોઈ રહ્યા છે. આ જ કારણથી તેઓ બાય રેટિંગ સાથે 399 ટાર્ગેટ આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરીશું તો જે કે લક્ષ્મી સિમેન્ટ ઉપર એચડીએફસી સિક્યોરિટીઝનો રિપોર્ટ આવ્યો છે. અહીંયા એચડીએફસી સિક્યોરિટીઝ બાયના રેટિંગ આપી રહ્યા છે, ટાર્ગેટ ₹872 આપી રહ્યા છે અને એમનું કહેવું છે કે ખર્ચમાં કાપ મૂકવાથી પણ કંપનીને લાભ થશે. સ્વાભાવિક છે કે કંપનીનો ઓવરઓલ ખર્ચ ઘટશે તો ઓવરઓલ જેમની આવક એ બચશે. અને સાથે સાથે એમનું એ પણ કહેવું છે કે કંપનીની જે વોલ્યુમ અને ગ્રોથ એ પોઝિટિવ રહી શકે છે આવનારા દિવસોમાં અને એ જ કારણથી તેઓ અહીંથી ટાર્ગેટ ₹872 આપી રહ્યા છે અને બાય રેટિંગ. યુબીએસ તરફથી ઝાયડસ લાઈફ ઉપર રિપોર્ટ આવ્યો છે. તો યુબીએસ અહીંયાથી રેટિંગ સેલના આપી રહ્યા છે નેગેટિવ, એટલે કે તેઓ સ્ટોક ઉપર નેગેટિવ છે, ટાર્ગેટ ₹850 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે નવા એક્વિઝિશનથી કેટલાક વર્ષ નફાની શક્યતા ઓછી થઈ જશે અને એ જ કારણથી ક્યાંક ને ક્યાંક તેઓ કંપનીના જે બેલેન્સ શીટના કે ઓવરઓલ પીએનએલને લઈને નેગેટિવ છે, જે કારણથી કંપનીના સ્ટોકને પણ તેઓ અંડર પરફોર્મ જોઈ રહ્યા છે, જે કારણથી તેઓ સેલ કરવાની સલાહ આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીએ તો સ્વિગી ઉપર જેફરીઝનો રિપોર્ટ આવે છે. એથી જેફરીઝ કહી રહ્યા છે સ્વિગી ઉપર હોલ્ડ કરો, એટલે કે તમારી પાસે અહીંયાથી હોય પોર્ટફોલિયોમાં તેને હોલ્ડ કરો, ટાર્ગેટ ₹400 સુધી. એની પાછળનું કારણ તેઓ કહી રહ્યા છે કે નફો હજુ પણ દબાણ હેઠળ રહેવાની શક્યતા છે, પરંતુ એમણે સાથે એ પણ કહેવું છે કે આગળ વધુ સ્પર્ધા હજી જોવા મળશે, એટલે કે ઓવરઓલ કોમ્પિટિશન જોવા મળશે, નફો દબાણમાં પણ જોવા મળશે, પરંતુ કંઈ ચિંતાની વિષય એટલો બી નથી જોઈ રહ્યા. એ જ કારણથી તેઓ હોલ્ડ કરવાની સલાહ આપી રહ્યા છે, ₹400 ટાર્ગેટ. નેક્સ્ટ વાત કરવા માંગીએ તો કોફર્સ ઉપર આપણને મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે. મોર્ગન સ્ટેનલી અહીંયાથી ઓવરવેટ રેટિંગ છે, એટલે કે પોઝિટિવ છે, ટાર્ગેટ ₹9400 આપી રહ્યા છે અને એમનું કહેવું છે કે જે નવી ટેકનોલોજી કંપની માટે અહીંયાથી મોટું પરિવર્તન સાબિત થશે. અને સાથે એમનું કહેવું છે કે જે રેવન્યુ ગ્રોથ છે એ મજબૂત રહેવાની શક્યતા પણ તેઓ ખાસ કરીને જોઈ રહ્યા છે અને એ જ કારણથી તેઓ ₹9400 ટાર્ગેટ અને ઓવરવેટ રેટિંગ, એટલે કે પોઝિટિવ રેટિંગ અહીંયા આપવામાં આવી છે કોફર્સ ઉપર મોર્ગન સ્ટેનલી તરફથી. એટલે આપણે આ વાતથી ઓવરઓલ ઘણા બધા સ્ટોક કે જેમાં આપણને બ્રોકરેજ હાઉસ તરફથી રેટિંગ અહીંયાથી અપગ્રેડ કરવામાં આવે છે. આપણે એક સ્ટોક જોયો કે જેની ઉપર સેલની સલાહ છે, જે છે ઝાયડસ લાઈફ. બાકી બીજા બધા સ્ટોક છે કે જેની ઉપર આપણને બ્રોકરેજ હાઉસ તરફથી હોલ્ડ કાં તો બાયની, એટલે કે ખરીદીની સલાહ આપવામાં આવી છે. યસ યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો આ બધા જ બ્રોકરેજ રિપોર્ટ્સ છે કે જેને તમારે ધ્યાન પર રાખવાના રહેશે. આગળ વધીએ, ખાસ સ્ટોક સ્પેસિફિક અત્યારે બીજા કાઉન્ટર્સ જે આજે હાઇલાઇટ ઓફ ધ ડે બન્યા છે તેને આપણે હવે ખાસ સમજવાના છે. જેમાં સૌથી પહેલો સ્ટોક આજે બહુ જ મોટું એક્શન બતાવતો જોવા મળેલો છે તે છે BSE, એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ. બહુ મોટી તેજી જોવા મળી આ સ્ટોકમાં, 6% ઉપરની તેજી અને 4000ને ઉપર નીકળવાનો અટેમ્પ્ટ જે છે તે આજે સૌથી પહેલાં તો થયો છે. 4068 સુધી ગયા હતા તમે અને 3865ના લોથી આ સ્ટોક જે છે તે ઉપર આવ્યો. તો બહુ અમેઝિંગ તેજી જે છે તે BSEમાં જોવા મળી, જેને તમે ધ્યાન પર રાખો. ત્યારબાદ ઇન્ડસઇન્ડ બેંક જેની પણ બહુ પિટાઈ થયેલી છે, 5%થી વધુ ઉપર છે આ સ્ટોક અને હવે 700 અટેમ્પ્ટ કરવાની કોશિશ કરી છે આજે. લેટ્સ સી કે હવે જે ડસ્ટ છે તે સેટલ થઈ ગઈ છે
છે કે નહીં તે પણ અહીંયાથી ખાસ સમજવાનું રહેશે. પણ અત્યારે ડેફિનેટલી પરિસ્થિતિ જે છે તે ખૂબ જ રસપ્રદ રીતે જોવા મળી રહી છે, તેને પણ ધ્યાન પર રાખવાનું રહેશે. તો આ પણ એક મુદ્દો છે કે જેને ધ્યાન પર રાખો. આ 2 સ્ટોક્સ છે ડેફિનેટલી કે જે હાઇલાઇટ ઓફ ધ ડે બની રહ્યા છે. એક છે ઇન્ડસઇન્ડ બેંક, એક છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE. આ બંનેમાં ખાસ એક્શન અત્યારે ફિલહાલ ભરપૂર જોવા મળી રહ્યું છે. આ સિવાય અન્ય સ્ટોક્સ કે જેમાં ફરી એકવાર થોડો મિડ કેપ સ્મોલ કેપમાં સેલિંગ આજે જોવા મળી રહ્યું છે, તેમાંથી એક ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ, L&T ટેક એટલે કે બધું જ મિડ કેપ IT, બેઝિકલી સોનાટા સોફ્ટવેર, તમે જુઓ કોફોર્જ, ઇન્ફોસિસ લાર્જ કેપમાંથી બધામાં દબાણ. આજે IT સ્ટોક્સ બેઝિકલી થોડું દબાણ બતાવી રહ્યા છે, જે ડેફિનેટલી થોડા કન્સર્ન્સ આપણને દેખાડી રહ્યા છે. પણ આગળ વધીએ અને મ્યુચ્યુઅલ ફંડની અંદર જ્યારે માર્કેટની જે કોઈ પણ એક્શન હોય છે તેમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ઘણું બધું પાર્ટિસિપેશન થતું હોય છે. હવે અહીંયા ઘણી વખત પૈસા લોકો લગાવતા હોય તે મંથ આંકડાના હિસાબથી પૈસા વધારે લગાવ્યા કે ઓછા લગાવ્યા તેનાથી અમુક તારણો સામે આવતા હોય છે. તો હવે તે ડેટા પર નજર કરીએ, કેમ કે આજે મ્યુચ્યુઅલ ફંડના જે ફ્લોના આંકડાઓ છે, ઇનફ્લો છે કે આઉટફ્લો છે, તે સામે આવ્યા છે. સમજીએ, યોમિક આપણી સાથે જોડાયેલા છે. તો યોમિક, સમજાવો મ્યુચ્યુઅલ ફંડના જે આંકડાઓ સામે આવ્યા છે તેનાથી શું તારણો સામે આવી રહ્યા છે? શું માર્કેટમાં થોડો ડર આવ્યો છે કે નહીં? જી યસ. હવે આપણે શરૂઆત કરું તો જાન્યુઆરી મહિનામાં પહેલાં વાત કરવા માંગીશ. જાન્યુઆરી મહિનામાં આપણે જોયું હતું કે આંકડો આવ્યો હતો કુલ 4 લાખ અહીંયાથી આપણે જે SIP ડાયરેક્ટમાં બંધ થઈ હતી, જ્યારે રેગ્યુલર SIP છે એટલે કે જે આપણે જે ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય કે મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝર હોય એમના દ્વારા એડ ઓન કરવામાં આવી હતી. એટલે કે જે બી રેગ્યુલરમાં એડ ઓન થયું હતું, પરંતુ ડાયરેક્ટમાં લોકોએ SIP બંધ કરાવી હતી. પરંતુ હવે ફેબ્રુઆરીનો જે આંકડો આવે છે એમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ જે એટલી બધી ક્લોઝ નથી થઈ, પરંતુ સામે ઇન્ફ્લો ઓછો થયો છે. તો આવો આપણે સેગમેન્ટ વાઇઝ જોઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈશું તો ફેબ્રુઆરી 2024માં જે મ્યુચ્યુઅલ ફંડ જે ડેટા જે છે એનો નેટ ઇક્વિટી ઇન્ફ્લો રૂપિયા 29,241 કરોડ આવ્યો છે, જ્યારે અગાઉ આપણને જોવા મળ્યો હતો 39,670 કરોડ. એટલે કે અહીંયાથી ઓલમોસ્ટ 10,000 કરોડ ઇન્ફ્લો ઓછો આવ્યો છે અહીંયા આપણને મ્યુચ્યુઅલ ફંડમાં ઇક્વિટી સેગમેન્ટમાં. આવો નેક્સ્ટ આપણે નજર કરીશું તો ઇક્વિટી સેગમેન્ટમાં આપણે જોયું કે ઘટાડો છે. બીજું, મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી આપણે જે જોઈશું તો નેટ ઇન્ફ્લો 40,063 કરોડ આવ્યો છે વર્સિસ નેટ ઇન્ફ્લો ઓફ 1,88,000 કરોડ. ઓવરઓલ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી એટલે એમાં કે ઇક્વિટી આવી ગયું, ડેપ્ટ આવી ગયું, દરેક જાતની સ્કીમ આવી ગઈ કે જેમાં આપણે જોઈશું તો અહીંયા 1.88 લાખ કરોડની સામે માત્ર આપણને અહીંયાથી 40,000 કરોડ નજીક જોવા મળ્યું છે. નેટ AUM નજર કરીશું તો નેટ AUMમાં પણ આપણને જે રૂપિયા 67.3 લાખ કરોડ હતું કે જે આપણને અહીંયાથી ઘટીને નેટ AUMમાં આપણને 64.5 લાખ કરોડ જોવા મળ્યું છે. એટલે કે નેટ AUM પણ આપણને અહીંયાથી ઘટ્યું છે. બીજું તમે આવો નજર કરો તો મિડકેપ ફંડ, તો મિડકેપ ફંડમાં આપણે જોશો તો નેટ ઇન્ફ્લો રૂપિયા 3,407 કરોડ આવ્યો છે, જ્યારે આપણે પહેલાં જોઈશું અગાઉમાં તો આપણે 3,407 કરોડની જગ્યાએ 5,148 કરોડ હતો. એટલે 5,148ની કમ્પેરમાં 3,407, એટલે અહીંયા પણ આપણને ઇન્ફ્લો ઘટ્યો છે મિડકેપ ફંડમાં પણ. સામે સ્મોલ કેપ ફંડ ઉપર નજર કરો તો જે 5,721 કરોડ હતો મહિના પહેલાં, એટલે કે જાન્યુઆરી, જે ઘટીને આપણને અહીંયા ફેરી 3,722 કરોડ આપણને સ્મોલ કેપ ફંડમાં આવ્યો છે. એટલે સ્વાભાવિક છે કે આપણે નજર કરી કે ટોટલ સ્મોલ કેપ હોય કે મિડ કેપ હોય એમાં ઇન્ફ્લો ઘટ્યો છે. સામે તમે નજર કરશો તો ઇક્વિટી એટલે કે ઓવરઓલ ઇક્વિટીમાં પણ જે આપણે આંકડો આવ્યો હતો જે ઓલમોસ્ટ 39,000 કરોડ, જે ઘટીને આપણને ત્યાં પણ ઓછો જોવા મળ્યો છે. એટલે કે ઓવરઓલ આંકડો આપણને અહીંયાથી ઓછા જોવા મળી રહ્યો છે. એ ચાહે સ્મોલ કેપ હોય, મિડ કેપ હોય કે દરેક આંકડા કે ક્યાંક ને ક્યાંક આપણને ઇન્ફ્લો અહીંયાથી ઓછો ઘટ્યો છે. યસ, બિલકુલ. તો આ સંકેતો અહીંયાથી ખાસ મ્યુચ્યુઅલ ફંડના આંકડાઓના હિસાબથી નજર રાખીશું. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો મ્યુચ્યુઅલ ફંડના આંકડાઓ એવું કહે છે કે ડર થોડો ઘણો આવ્યો છે, મામૂલી એવો ઘટાડો જરૂર જોવા મળ્યો છે. મ્યુચ્યુઅલ ફંડના જે આંકડાઓ છે તે હિસાબથી પણ બહુ કંઈ હજુ સુધી એવા પ્રોબ્લેમ્સ નથી. આવો એક વિરામનો સમય, વિરામ બાદ ભારતીય માર્કેટ્સના આગળના સેન્ટિમેન્ટ પર તુરંત જ નજર કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે ખાસ માર્કેટ પર નજર કરો તમે. અત્યારે વોલ્ટિલિટી ઘણી છે અને ન્યૂનતમ સરોજી સપોર્ટ સારા લીધા બાદ માર્કેટ હવે તમને અહીંયાથી ખાસ ઉપર જવા માટેની પૂરી કોશિશ કરતા જોવા મળી રહ્યા છે. સતત 2 દિવસથી તમે 22,300 પર સપોર્ટ લીધા છે, એટલે હવે આ 22,300 મેક ઓર બ્રેક બની ગયું આવતીકાલ માટે થઈને. અને આ તરફ ઉપરના સ્તરો પર જે 600 અને 700નું લેવલ છે તે મેક ઓર બ્રેક બની જાય છે, કેમ કે વારંવાર તમે 600 અને 700 એ જે લેવલ છે ત્યાંથી પહેલાં 2-3 દિવસ પહેલાં પણ ત્યાંથી વેચવાલી જોઈ, પછી પાછા નીચે ગયા હતા, આપણે નવા લો બનાવ્યા હતા. ઇન્ટ્રાડે તમે જુઓ છો તે પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે ડેઇલી ચાર્ટ્સ પર, અને ત્યાંથી પછી ફરી એકવાર જે છે તે હવે તમે 600 અટેમ્પ્ટ કરવાની કોશિશ આજે તો કરી જ છે. 577 સુધી ગયા, પણ મે બી પોસિબલ છે આવતીકાલે પણ 600-700 સુધી જવાની પણ કોશિશ માર્કેટ્સ કરે. તો એક આ રેન્જ છે
બહુ ક્રુશિયલ રેન્જ છે જેમાંથી બહાર નીકળ્યા બાદ કોઈ વન વે મૂવ માટે માર્કેટ તૈયાર થઈ શકે, પણ જ્યાં સુધી કોઈ કન્ફર્મેશન નથી મળતા ત્યાં સુધી તો ઓબ્વિયસલી આપણે થોડો થોભો અને રાહ જોવાની રણનીતિ જ છે કે જેના પર નજર રાખવાની રહેશે. પણ આવો આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક બીજા કયા કાઉન્ટર્સ તમારે આજે ધ્યાન પર રાખવા જોઈએ તેની વાત કરીએ તો એમાંથી એક છે ગોડફ્રે ફિલિપ્સ. આ સ્ટોકમાં ફરી એકવાર મોટું બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને જ્યારે પણ ખરીદદારી આવે છે ત્યારે બહુ જબરદસ્ત આવે છે. આજે ફરી એકવાર 5229ના લોથી 5478ના હાઈ બનતા જોવા મળ્યા. સારી એવી ખરીદદારી તમને જોવા મળી ગોડફ્રે ફિલિપ્સમાં. ન્યૂનતમ સ્તરોથી 5500નો લેવલ જે છે ક્રુશિયલ છે તે તરફ હવે આગળ વધતો જોવા મળ્યો છે સ્ટોક. મોટું બાઇંગ આજે ગોડફ્રે ફિલિપ્સમાં આવતું જોવા મળ્યું. આ સિવાય તમે નજર કરો અહીંયાથી ખાસ મેજર એક્શન જે બતાવતો જોવા મળ્યો છે તે છે બલરામપુર ચીની. આજે શુગર મેન્યુફેક્ચરર એસોસિએશન છે તેમના તરફથી, શુગર ટ્રેડર એસોસિએશન છે તેમના તરફથી પણ એક મિટિંગ હતી. મિટિંગના લગભગ કંઈક કન્ક્લુઝન એવા નીકળ્યા કે હવે શુગરનું ઉત્પાદન થોડું ઓછું કરવું પડશે. આ સમાચારથી સ્વાભાવિક છે કે સ્ટોકમાં તેજી છે. તો શુગર સ્ટોક્સમાંથી એક આ પણ છે કે જેને તમારે ધ્યાન પર રાખવો જોઈએ. આજે શુગર કંપનીઓનું એક્શન હતું અને બલરામપુર ચીનીમાં તમને મોટી તેજી આવતી જોવા મળી. આ સિવાય તમે નજર કરો અહીંયાથી ખાસ એજીસ લોજિસ્ટિક્સ છે, નિફ્ટી 500નો વધુ એક ટોપ ગેઇનર કે જેમાં 4% સુધીની તેજી તમને બનતી જોવા મળી. હવે આવો ટોપ લૂઝર્સ પર તો સ્વાભાવિક આઈટી કંપનીઓમાં બહુ ખરાબ રીતની વેચવાલી આજે જોવા મળેલી છે. ફર્સ્ટ સોર્સ સોલ્યુશન્સ તમે જુઓ જે 7.5%થી વધુ નીચે, L&T ટેક 6% નીચે, સોનાટા સોફ્ટવેર, સ્ટોક્સ આઈટી સ્ટોક્સ આજે ડેફિનેટલી બહુ જ ખરાબ સ્થિતિમાં જોવા મળેલા છે. આગળ વધીએ. લક્ષ્મીશ્રી ઇન્વેસ્ટમેન્ટ્સના અંશુલ જૈન આપણી સાથે जुड़ाए रहा है, તેમની સાથે बातचीत કરીશું. अंशुल जी, सबसे पहले तो बहुत बहुत स्वागत करते हैं आपका और गुड आफ्टरनून. ऑब्वियसली एक्सपायरी के एक दिन पहले रेंज बार 2 दिन से हम जो है वो नीचे 22,300 से सपोर्ट ले रहे हैं. ऊपर की ओर 600-700 का एक रेजिस्टेंस, एक हर्डल है जो पिछले 3-4 दिन से हमें फेस होता हुआ नज़र आ रहा है. ऐसी स्थिति में किस रेंज में कल की एक्सपायरी को देख रहे हैं और ये जो सपोर्ट ढूंढने की बार कोशिश कर रहे हैं मार्केट्स, क्या ये छटपटाहट है या अब यहाँ से बॉटम की फॉर्मेशन बनाने की ये जो कंसोलिडेशन की प्रोसेस है वो हम कर रहे हैं अभी फिलहाल? धन्यवाद बुलाने के लिए. देखिए, निफ्टी पे रेंज बनी हुई है और एग्जैक्टली आपने एकदम सही रेजिस्टेंस आइडेंटिफाई किया. 22,600, 22,680 ये मेजर रेजिस्टेंस जोन बन के उभर रही है क्योंकि वहीं पे 20 डे मूविंग एवरेज है. लेकिन ये है कि रेंज को हम जिस तरीके से अप्रोच कर रहे हैं, मोस्ट लाइकली इस रेंज को हम ब्रेकआउट देंगे, 22,800 तक जाएंगे. तो यहाँ से बहुत ज़्यादा बेरिश नहीं है. आज निफ्टी पे पूरा प्रेशर आईटी की वजह से था, लेकिन वो पूरा प्रेशर झेल के भी मार्केट ठीक ठाक एटलीस्ट नेगेटिव से पॉजिटिव जोन में, या ये कह सकते हैं कि एक फ्लैटिश जोन में आगे ट्रेड करते हुए दिख रहा है. तो अगर कल आईटी थोड़ा सा भी बाउंस बैक दे देता है और मेटल बैंकिंग का साथ नहीं जाता है तो 22,600 की जोन हम टेस्ट करते हुए दिखेंगे. तो बारी से सेक्टर तोड़े जा रहे हैं, लेकिन इवेंचुअली अब निफ्टी यहाँ से बहुत ज़्यादा नीचे जाने तैयार नहीं है. तो एक डीपर पुल बैक टुवर्ड्स 50 डे मूविंग एवरेज 23,000-23,050 तक आते हुए हम दिख रहे हैं. तो अब मैं यहाँ से बहुत ज़्यादा बेरिश नहीं हूँ. मेरे को डिप्स मिलती हैं इंट्राडे में कहीं भी 22,200, 22,300 की जोन में, तो मैं बाहर ही रहूँगा. आज भी लोअर साइड में हमने बाई किया था. ऑलमोस्ट हम अभी लेटर हाफ में हाइस के पास आगे क्लोज कर रहे हैं वीकली वीवैप, डेली वीकली वीवैप के आसपास. तो कल गैप अप ओपनिंग की एक्सपेक्टेशन रखनी चाहिए. गैप अप ओपनिंग की एक्सपेक्टेशन. सर, बैंक निफ्टी को कैसे देखें, क्योंकि यहाँ पर जो इंडसइंड बैंक की बैलेंस शीट का भूत था, उस भूत की असर के तौर पर हम बहुत ज़्यादा नीचे आ गए, लेकिन अब सपोर्ट ढूंढने की कोशिश इंडसइंड बैंक ने भी की है और बैंक निफ्टी भी अब ये चौथी बार है सर यहाँ पर कि जो 47,700, 47,800 है, जनवरी में 2 बार, मार्च में ये 2 बार, मतलब ये चौथी बार है कि इसी लेवल पर हम सपोर्ट ढूंढने की कोशिश कर रहे हैं बैंक निफ्टी में. ये बैंक निफ्टी में कल स्वीप बना है. ट्रिपल बॉटम का जो सपोर्ट था उसके नीचे स्वीप बना और आज के सेशन में फॉलो थ्रू मूव मिल रहा है. आज का जो डे हाई बना है वो बड़ा इंटरेस्टिंग जगह पे बना है. गैप क्लोज करके वहां से रिएक्शन आया था और लेटर हाफ में वापस से हम चलते हुए देख रहे हैं. तो कल प्रोबेबली इसमें भी एक गैप अप ओपनिंग मिलेगी और जो टारगेट है मेरा इस करंट मूव का, जो कल स्वीप बना और आज फॉलो थ्रू मूव बन रहा है, इसका टारगेट 48,800 के आसपास आते हुए दिख रहा है. तो मैं बैंक निफ्टी पे भी यहाँ से बुलिश हूँ. हमारे क्लाइंट्स ऑलरेडी लॉन्ग है, सुबह से 2 बार हमने बाई कॉल दिया हुआ है. तो हमारे क्लाइंट्स, अगेन स्टैंडर्ड डिस्क्लेमर, हमारे क्लाइंट्स बैंक निफ्टी फ्यूचर्स में लॉन्ग हो सकते हैं. मैं पर्सनली बैंक 20 में लॉन्ग हूँ, तो उनको यहाँ से तेजी दिख रही है.
તો બેંક અત્યારે ફિલહાલ બહુ જ રસપ્રદ જગ્યા પર છે, નજર રાખવાની રહેશે. और सर आपके रिकमेंडेशंस अब हम जान लेते हैं. स्टॉक स्पेसिफिक क्या स्ट्रेटजी आज आपने दर्शकों के लिए निकाली है? देखिए ये जी मिड कैप स्मॉल कैप चल नहीं रहा है. अगेन मिड कैप स्मॉल कैप में बहुत प्रेशर है और हम निफ्टी बैंक निफ्टी में तेजी की बात कर रहे हैं, लेकिन मिड कैप स्मॉल कैप में अभी भी यहाँ से पिटाई दिख रही है. तो मैं ऐसे ट्रेडिंग पिक्स तो कोई भी नहीं उठा रहा हूँ, बट दो स्टॉक्स मैं पहले भी आपको बताते आया हूँ, वही आज रिपीट करूंगा. ये आईओसी और टाटा स्टील, इनमें नीचे से अच्छी मूव आई है और अभी यहाँ से करीब 10 से 15 रुपए की और अप मूव आती हुई दिखेगी. तो मैं इन्हीं दो स्टॉक्स पर फोकस कर रहा हूँ अपने क्लाइंट्स को दिलाने के लिए. तो आपके दर्शक भी इन्हीं दो स्टॉक्स को स्विंग बेसिस पे ले सकते हैं. एक आध महीने में एक 15 रुपए की अपसाइड जो करीब करीब 10% की होती है, इन दोनों स्टॉक्स में बन सकती है. આઈઓસી એ ખૂબ જ રસપ્રદ જગ્યા પર છે અત્યારે ફિલહાલ, જેને તમારે ધ્યાન પર રાખવાનો રહેશે. ખૂબ જ મહત્વપૂર્ણ સ્ટોક અત્યારે, અને ખાસ વધુ એક બજાજ ફિનાન્સ વગેરે બધા પર પણ નજર રાખવાની જ રહેશે. રિપીટ આ બધા જ સ્ટોક્સને કરવામાં આવી રહ્યા છે. अच्छा सर, अब थोड़े से रिवर्सल के लिए हम तैयार हो रहे हैं, तो क्या मिड कैप और स्मॉल कैप के लिए भी थोड़ी सी जगह अब रूम खुलता हुआ नज़र आ रहा है? क्योंकि ये 15,000 आप देखिए बार बार टेस्ट कर रहा है स्मॉल कैप, और ऐसे ही अगर आप मिड कैप को भी देखिए तो यहाँ पर भी ये 47,300, 4500 वो हिसाब से वहाँ से सपोर्ट लेने की कोशिश फिर से बार बार होती है. आज भी 47,900 के लो इंट्राडे बन गए, तो पूरी कोशिश ये भी कर रहे हैं पार्टिसिपेट, क्या ये भी कर पाएंगे ब्रॉडर मार्केट्स हमारे? देखिए ये चीज मिड कैप स्मॉल कैप में भी यहाँ से करीब करीब 5 से 8% की और इंडेक्स में गिरावट दिख रही है. और अगर ये गिरावट आती है तो मिड कैप स्मॉल कैप स्टॉक्स में इंडिविजुअली 10 से 20% तक की डाउनसाइड आ सकती है. अब देखिए निफ्टी बैंक निफ्टी में जरा इंट्राडे वीकनेस आती है तो एकदम से मिड कैप स्मॉल कैप में सेलिंग आने लगती है, और निफ्टी बैंक निफ्टी में रिकवरी आती है तो इनमें नहीं आती है. और ये फिनोमिना अगले 2-3 महीने और चलते हुए दिखेगा. पिछले 6 महीने से तो हम यही चीज देखते आ रहे हैं और हम डिस्कस भी करते आ रहे हैं कि मिड कैप स्मॉल कैप में बहुत पेन बचा हुआ है. अभी भी मिड कैप स्मॉल कैप में पेन बचा हुआ है. निफ्टी बैंक निफ्टी हल्का सा फुल बैक लेंगे तो ये नए लोस बनाते हुए दिखेंगे और रैलीज में पार्टिसिपेट नहीं करेंगे. तो मैं अक्रॉस द बोर्ड अभी भी मिड कैप स्मॉल कैप से दूर रहना पसंद करूंगा. દૂર જ રહેવાનું છે હજુ પણ. અહીંયાથી ખાસ પરિસ્થિતિ આ ખાસ ધ્યાન પર રાખવાનું છે. માત્ર આઈઓસી અને ટાટા સ્ટીલની સરની રેકમેન્ડેશન છે કે જેને પણ ધ્યાન પર રાખવાનું છે. ओके, तो सर अब स्टॉक स्पेसिफिक आते हैं. सबसे पहले बॉम्बे स्टॉक एक्सचेंज यानी कि बीएसई पर जब से एनएसई ने धावा बोला है सोमवार की एक्सपायरी के रूल के साथ, मंगलवार की एक्सपायरी जो है उसको कब परिवर्तित करते हैं उसकी होप्स पर सब लोग अब यहाँ पर नज़र डाल के रखे हैं कि ये स्ट्रेटजी कोई चेंज करते हैं या नहीं. लेकिन आज बीएसई ने सपोर्ट काफ़ी अच्छे लिए हैं और 4,000 के ऊपर की क्लोज देने की कोशिश भी अब यहाँ पर होती हुई नज़र आ रही है. तो बढ़िया रिकवरी आई है. स्टॉक को कैसे देखें सर हम? क्योंकि 10-डे मूविंग एवरेज से लगभग 10% दूर था, तो 4250 तक एक पुल बैक आ सकता है. बट जब से ये 4989 के नीचे क्लोज हुआ, और आपके चैनल पे मल्टीपल टाइम्स हमने डिस्कस किया था कि 4989 के नीचे क्लोज होता है तो सीधा सीधा 3246 रुपए का टारगेट ओपन होगा. करंट प्राइस से पुल बैक 42-4250 की जोन तक मिल सकती है. उस जोन से वापस 32-46 तक के टारगेट नीचे में देखने के लिए मिलेंगे. તો આગળ હજુ પણ બીએસઈ માટે જગ્યાઓ ખુલ્લી છે. આ બધાને ધ્યાન પર રાખવાનું રહેશે. ओके, नेक्स्ट स्टॉक सर आज इंडसइंड बैंक भी हमें डिस्कस करना चाहिए, क्योंकि यहाँ पर भी जो कुछ भी हुआ है उसके बाद सपोर्ट ढूंढने की कोशिश हुई है. अब 700 का एक लेवल है जो थोड़ा सा क्रूशियल बनता हुआ इंट्राडे में नज़र आया है. लेकिन अब रिकवरी की अगर कुछ बात हो रही है तो इंडसइंड बैंक को थोड़ा सा पॉजिटिव देखेंगे आप? देखिए इंडसइंड बैंक में वीकली चार्ट पर मेजर सपोर्ट जोन है 611-551 की. 611 के मेजर सपोर्ट से बाउंस बैक कर रहा है. अब वॉल्यूम देखिए, कल 101 मिलियन वॉल्यूम पे सेल ऑफ आया था 26% का, 27% का, और आज 103 मिलियन का वॉल्यूम हो चुका है और रिकवरी है केवल 4% की. तो ये अपने आप में वॉल्यूम वाइज तो रिकवर हो गया, लेकिन प्राइस वाइज रिकवरी नहीं है. यानी इंडिकेट कर रहा है कि आज के सेशन में भी एज सच कोई बाइंग नहीं हुई है, केवल प्रीवियस जो ऊपर माल बेचा गया है उसको थोड़ा बहुत खरीदा जा रहा है. तो अभी मेरे को बॉटम होते हुए नहीं दिख रहा है स्टॉक में. थोड़ा सा पुल बैक जरूर ले सकता है 740 तक, बट इवेंचुअली 611 तोड़ के 551 रुपये 40 पैसे आते हुए दिख रहा है. તો આ વ્યૂ તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આ છે તમારા માટે ઇન્ડસઇન્ડ બેંક. રિસ્ક ડેફિનેટલી અહીંયા અત્યારે ફિલહાલ આપણે જોવું જોઈએ. आगे बढ़ते हैं सर. 2-3 स्टॉक्स जिसमें आज ब्रेकआउट देखने मिला, उसमें से एक जियो फिनेंशियल भी है.
आज इस स्टॉक में बहुत बढ़िया मूव देखने मिली है और अब तो निफ्टी का स्टॉक है तो इस हिसाब से हमें बात करनी चाहिए। 225 के ऊपर आज निकला जरूर है और अभी तक टिक रहा है ये स्टॉक। देखिए इस स्टॉक में भी अगर आप देखेंगे रिकवरी काफी अच्छी आई है और ये डायरेक्टली रिलायंस से लिंक्ड है। अगेन स्टैंडर्ड डिस्क्लेमर, रिलायंस मेरे पर्सनल पोर्टफोलियो में है। ये रिलायंस से लिंक्ड है बट थोड़ा सा रिलेटिव स्ट्रेंथ अपने आप में शो कर रहा है। 20 डे मूविंग एवरेज 224 225 की जोन में जैसे निकालेगा ये 50 डे मूविंग एवरेज 245 तक पुल बैक लेगा और 245 निकलता है तो 262 रुपए तक जाएगा। तो 245 262 की रेंज आते हुए इस स्टॉक में दिख रही है। તો અત્યારની સ્થિતિ પ્રમાણે હવે આગળ જતાં હજુ પણ સરસ એક્શન બની શકે છે। જીઓ ફિનાન્શિયલની આપણે વાત કરીએ કે જેમાં મોટું એક્શન જોવા મળ્યું। एक और स्टॉक सर आज का ब्रेकआउट स्टॉक है इनफैक्ट और वो है गोदफ्रे फिलिप्स। यहाँ पर भी वॉल्यूम जब आते हैं और वॉलिटिलिटी जब आती है तब वो दोनों तरफ लेके जाते हैं इस स्टॉक को। अभी फिर से एक बार तेज़ी आज हमने देखी है। कैसे देखे सर 5500 का लेवल थोड़ा सा अटक रहा है आज यहाँ पर स्टॉक। ये एक स्टॉक का नाम रिपीट कीजिए। गोडफ्रे फिलिप्स सर 5430 अराउंड अभी चल रहा है, 4% ऊपर है आज। देखिए गॉडफ्रे फिलिप्स में अगेन डबल टॉप और लोअर हाई काइंड ऑफ स्ट्रक्चर है 8000 के आसपास। तो स्टॉक में 4163 ये लेवल आते हुए दिख रहा है। 4163 तक डाउन साइड लॉन्ग लिक्विडेशन में 4163 तक ये काउंटर आ सकता है। ओके तो रेंज आ प्रमाणे અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે। अब एक सेक्टर में आज डेफिनेटली डिस्कस करना चाहूँगा और इसके बारे में आपने पहले कमेंट्री दी भी थी सर, वो है आईटी इंफॉर्मेशन टेक्नोलॉजी। अमेरिका में जिस हिसाब से अनिश्चितताएं आती हुई, अनसर्टनिटी आती हुई देखने मिल रही है, इस वजह से ये सेक्टर काफ़ी ज़्यादा पिटाई में है। चाहे मिड कैप देख लीजिए, चाहे लार्ज कैप देख लीजिए, आईटी स्टॉक्स सारे बहुत ही गंदे आज पिटाई। और आज नहीं, पिछले दिन में कल भी अगर आप देखा हो आपने तो आईटी स्टॉक्स में सबसे ज़्यादा गंदा परफॉर्मेंस वहाँ पर था। और एक रीज़न शायद बैंक निफ्टी का चलने का ये भी है क्योंकि निफ्टी को सपोर्ट देने के लिए जब आईटी नहीं चल रहा है तो बैंक निफ्टी ने थोड़ा सा साथ दिया है यहाँ पर सर। देखिए ये भी आपको याद होगा कि हमने डिस्कस भी किया था कि मल्टी वीक्स के ब्रेकआउट को रीटेस्ट करने आया है 37,829 पे सीएनएक्स आईटी और जिस हिसाब से आया है ये पुल बैक नहीं है, ये ब्रेकडाउन की तरफ ज्यादा इशारा दिखा रहा है और एग्जैक्टली वही हुआ। 37,829 तोड़ के आज 36,300 पे खड़ा है और आप मानिए लेफ्ट साइड में 31,320 के पहले कोई सपोर्ट नहीं है। यानी अगर मैं 36,000 से 37,330 से जी 8% या 10% डाउनसाइड जोड़ूं, बल्कि 10% से ज्यादा डाउनसाइड आती है जी। सीएनएक्स आईटी में दिख रही है 10% की डाउनसाइड। तो आप मान के चलिए कि फिर स्टॉक 15.9% की डाउनसाइड दिख रही है करंट मार्केट प्राइस से। 37,892 का ब्रेकडाउन है, 36,300 चल रहा है, 31,300 का सीएनएक्स आईटी पे सपोर्ट है, उसके पहले लेफ्ट साइड में कोई भी सपोर्ट नहीं है। इतनी डाउनसाइड अगर 15% 16% की इंडेक्स पे आती है तो आप समझ लीजिए कि स्टॉक्स में तो ब्लड बात होते हुए दिखेगा। और लार्ज कैप आईटी में 2-3 स्टॉक्स ही रिलेटिव स्ट्रेंथ शो कर रहे थे, अब तो वो भी गिव अप कर रहे हैं, जिसमें एक रिलायंस था जो इंफोसिस था जो थोड़ी बहुत स्ट्रेंथ शो कर रहा था। अब तो इंफोसिस ने भी अपना मेजर सपोर्ट जो है वो तोड़ दिया है। तो अगर आपको केवल सीएनएक्स आईटी समझना है तो इंफोसिस के थ्रू ही देख लीजिए। 1718 का ब्रेकडाउन है, 1516 का पहला टारगेट है और 1516 टूटता है तो 1343 का टारगेट ओपन अप होते हुए दिखेगा। मेरे को नहीं लग रहा 1516 के नीचे इमीडिएटली निकल जाएगा, बट हाँ 1516 भी अंडर थ्रेट है। तो ઇન્ફોસિસ માટે અત્યારે ફિલહાલ ખરાબ સમાચાર હજુ પણ બની શકે તેમ છે, ફોકસ રાખવાનું રહેશે। આગળ વધીએ અને અત્યારે ફિલહાલ ખાસ ઇન્ટરગ્લોબ એવિએશન सर वेकेशन का सीज़न है एक तो, और फ्लाइट्स के हिसाब से एयरलाइन के हिसाब से ये एकमात्र स्टॉक है जिसके ऊपर भरोसा थोड़ा सा किया जा सकता है। कुछ खबरें आई हैं सब्सिडरी में कुछ निवेश करने जा रहे हैं ये, और इंटरग्लोब जो है वो अब समर और उसके बाद वेडिंग सीज़न उसके सबके लिए भी फोकस में रहेगा। 4,740 पर है इंटरग्लोब। देखिए इंडिगो में ट्रायंगल पैटर्न का ब्रेकआउट आया है और ये ट्रायंगल सितंबर 2024 से डेवलप हो रहा है। ये ब्रेकआउट आपका बना है वीकली चार्ट पे ट्रायंगल का 4500 रुपए पे, जिसका टारगेट आता है कम से कम 5500 रुपए। तो इंडिगो में यहाँ से अभी भी 700-800 रुपए की अपसाइड बची हुई है।
5500 एक रेजिस्टेंस है एक्सटेंशन का, ना कि एक्चुअल में टारगेट पकड़ना चाहिए, क्योंकि टारगेट आता है 6500 के आसपास। तो 5500 और 6500 ये दो टारगेट ओपन अप होते हुए दिख रहे हैं। फिलहाल हम 5500 पकड़ के चल रहे हैं, उसके आसपास प्राइस एक्शन वॉच करेंगे और अपसाइड रिवाइज करने के लिए। તો 5500 6500 આગળ જતા બે ટાર્ગેટ્સ તમને બની શકે છે. ઇન્ડિગો, ઇન્ટરગ્લોબ એવિએશન નજર તમારે ખાસ રાખવાની રહેશે. ओके, आगे बढ़ते हैं और अब सेक्टर के हिसाब से मैं थोड़ा सा और डिस्कस करना चाहूँगा यहाँ पर, वो है हेल्थ केयर फार्मा. आज सन फार्मा और जाइडस लाइफ पर मल्टीपल रिपोर्ट्स आई थी. सन फार्मा पे व्यू थोड़ा सा पॉजिटिव नज़र आया है, लेकिन जाइडस को बेचने के लिए बहुत सारे ब्रोकरेज हाउसेस ने रिपोर्ट्स डाली हुई हैं और ऑब्वियसली यूएस वाला ही एक बड़ा सा कारण यहाँ पर देखने मिल रहा है. हेल्थ केयर फार्मा थोड़ा सा समझना पड़ेगा सर इन दोनों को. देखिए, सीएनएक्स फार्मा ही अगर आप देख लेंगे तो सीएनएक्स फार्मा में मतलब इस इंडेक्स में ही अगर आप देखने जाएंगे तो थोड़ी सी वीकनेस देखने के लिए मिल रही है. एग्जैक्ट लेवल्स में आपको बना देता हूँ. सीएनएक्स फार्मा में देखिए हमारा टारगेट था 19,414, उसके हल्का सा ऊपर से बाउंस बैक ले लिया है. थोड़ा सा पुल बैक और दे सकता है यहाँ पे इंडेक्स लेवल पे 1000 पॉइंट की और अप मूव आ सकती है, बट ओवरऑल अभी इसका ट्रेंड नीचे का है. 19,400 के टारगेट्स नहीं टेस्ट हुए हैं, जो टेस्ट होते हुए दिखेंगे. और मोस्ट लाइकली 19,400 अगर टूटता है तो फिर अगला मेजर सपोर्ट सीएनएक्स फार्मा पे 17,900 है. और मेरे को लग रहा है कि 17,900 हम मे भी 4-6 महीने का समय लेंगे, बट 17,900 तक आते हुए दिखेंगे. तो सन फार्मा भी मेरे को यहाँ पे सेल लग रहा है और जाइडस लाइफ भी मेरे को यहाँ पे सेल लग रहा है. सन फार्मा हालांकि पुल बैक मोड में है, तो 1706, 1710 50 डे मूविंग एवरेज तक बाउंस बैक कर सकता है, बट वहां से नई सेलिंग आती हुई दिखेगी. फार्मा सेक्टर में अभी किसी तरह का मेरे को कोई भी स्टॉक में ऐसा बड़ा कोई बाई नहीं दिख रहा है. તો ફાર્મામાં તો કોઈ મોટું બાઇંગ છે નહીં, પણ પછી હવે જે પ્રકારે સ્ટોક સ્પેસિફિક એક્શન બની રહ્યું છે તેને સમજવું ખાસ જરૂરી બને. निफ्टी के आज के स्टॉक्स अगर हम देखें सर, टॉप गेनर्स, क्योंकि आज दिन की शुरुआत तो इंडसइंड बैंक ने पूरा माहौल जो है वो बचाने के साथ की थी, लेकिन उसके बाद जिस प्रकार से पिटाई हुई उसमें भी एक स्टॉक हाईलाइट बन रहा था, वो था टाटा मोटर्स. अब यहाँ पर मल्टीपल रिपोर्ट्स भी आई हैं और जगुआर लैंड रोवर के ऊपर काफ़ी ज़्यादा दारोमदार दिखाया जा रहा है कि इसके जो रेवेन्यूज़ हैं वो बहुत जल्द नेट डेट फ्री बना देंगे कंपनी को, बैलेंस शीट पॉजिटिव हो जाएगा. ऐसे कुछ रिपोर्ट्स भी आई हैं. 700 के ऊपर निकलने के कैसे आसार देखेंगे हम टाटा मोटर्स? देखिए, टाटा मोटर्स 659 के अपने सपोर्ट के ऊपर सस्टेन कर रहा है, तो 50 डे मूविंग एवरेज 700 रुपए तक ये स्टॉक बाउंस बैक कर सकता है. 700 के ऊपर निकलेगा नहीं, ये 700 पहुंचने पे हम देखेंगे, बट फिलहाल यहाँ से हाई प्रोबेबिलिटी लग रही है कि 700 रुपए तक ये स्टॉक ऊपर में आ सकता है. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ટાટા મોટર્સ બહુ જ રસપ્રદ જગ્યા પર અત્યારે फिलहाल આ સ્ટોક આવીને ઊભો છે, જેને તમારે ध्यान पर રાખવાનું રહેશે. आगे बढ़ते हैं और एक स्टॉक आज बहुत ही बढ़िया एक्शन दिखा रहा है, वो है बजाज फाइनेंस. आपको याद होगा हमने पहले भी इसके ऊपर डिस्कशन किया था. इनफैक्ट दोनों बजाज ट्विंस स्टॉक्स, फाइनेंस फिनसर्व, दोनों पे 8,100 सर, ये बजाज फाइनेंस के लिए एक बहुत ही महत्वपूर्ण लेवल बन रहा है. 8,000, 8,050 आप देखिए, वहाँ से सपोर्ट लेके बार बार ऊपर आने की कोशिश. आज फिर से एक बार निफ्टी के टॉप गेनर्स की लिस्ट में शामिल हो रहा है ये स्टॉक. देखिए, ये इसमें एक ब्रेकआउट आया था 171 हफ्ते का 7,950 पे, वहां से अच्छी रैली किया है. एक बार मेरे को वहाँ रीटेस्ट मिल जाता तो काफी अच्छा डिस्काउंटेड प्राइस में या छोटे स्टॉप लॉस में बाई करने का मौका मिल जाता. टारगेट ओवरऑल इसका जो ब्रेकआउट आया है उसका टारगेट 12,000 रुपए करीब बनता है. तो अभी यहाँ से करीब 4,000 रुपए की अपसाइड बची हुई है, लेकिन बाइंग जोन फिलहाल थोड़ा सा दूर है, तो स्टॉप लॉस आपका बड़ा बनेगा. एग्रेसिव प्लेयर है तो यहाँ पे बाई कर लीजिए. 8,100 का स्टॉप लॉस लेके आइडियल बाइंग रेंज 7,950 के आसपास बनेगी. और देखिए 50% चांस, मतलब 50% स्टॉक्स ऐसे होते हैं जो आइडियल ब्रेकआउट पॉइंट को रीटेस्ट किए बिना ही टारगेट कर लेते हैं. 50% स्टॉक ऐसे होते हैं जो रीटेस्ट करके फिर टारगेट करते हैं. तो ये रीटेस्ट करके टारगेट करेगा या यहीं से टारगेट करेगा ये कहना मुश्किल है. तो बेटर है कि एक बार यहाँ पे 50% क्वांटिटी ले लीजिए, 50% क्वांटिटी 7,950 के आसपास ले लीजिएगा और उसके बाद 12,000 तक के लिए प्ले कर सकते हैं. તો 12,000 સુધી આગળ જતાં પછી પ્લે કરી શકો, પણ અત્યારે ફિલહાલ જે છે તે ધીરે ધીરે તમારે એક્યુમ્યુલેટ કરી લેવું જોઈએ અને પછી ફરી એકવાર આગળ જે છે તે તમને કોઈ ઘટાડો મળે તો ત્યાં પણ ખરીદદારી તમે કરી શકો છો. તો નજર તમારે રાખવાની રહેશે. आज खबरों में था ग्लेनमार्क फार्मा और एक
ये स्टॉक में लेकर आ रहा हूँ आपके पास, क्योंकि इनकी एक प्रोडक्ट जो है वो इंडिया में लॉन्च हुई थी, डायबिटीज़ कंट्रोल करने के लिए हेल्प करेगी ये प्रोडक्ट, ऐसा उन्होंने बोला था। तो ये स्टॉक भी हम डिस्कस कर लेते हैं, इंडिविजुअल चार्ट्स कैसे दिख रहे हैं। अभी तो फिलहाल स्टॉक अगर हम देखें तो आज 0.25% ऊपर है और डेज हाई पर है अभी फिलहाल। देखिए ग्लेनमार्क फार्मा अपने 50 डे मूविंग एवरेज पे पिछले 5 दिन से रेजिस्टेंस ले रहा है। अगर तो ये काउंटर में 1426-1430 के ऊपर मूव आती है तो जो 1000 पॉइंट की पुल बैक हम फिनिक्स फार्मा में बात कर रहे हैं उसमें ये स्टॉक पार्टिसिपेट करते हुए 1536 तक की रैली कर सकता है। क्या मैं इस ब्रेकआउट को बाई करूंगा? मेरा जवाब है ना, क्योंकि इंडेक्स में एक छोटा सा पुल बैक दिख रहा है और उसके बाद बड़ी डाउन मूव दिख रही है। तो शायद ये स्टॉक मेरे को ट्रैप कर जाए अगर सही समय पे नहीं निकल पाया या एकदम से इंडेक्स और बाकी मेजर इंडाइसेस पलटने लगे तो स्टॉक शायद अपने पुल बैक लेवल को कंप्लीट ना करे। दिख अपसाइड रही है बट मैं पार्टिसिपेट करने में बहुत रिलेक्टेंट हूँ, क्योंकि नीचे से जो पुल बैक आया है उसमें भी वॉल्यूम मिसिंग है और 50 डे मूविंग एवरेज अभी निकला नहीं है। तो आई वुड स्टे अवे फ्रॉम फार्मा स्टॉक्स। पुल बैक आने के बाद जब रिजेक्शन बनेगा तब मैं डाउनसाइड के लिए भले प्ले कर लूंगा, बट पुल बैक में कोई भी स्टॉक लॉन्ग प्ले करने का बहुत ज्यादा कोई औचित्य यहाँ पे दिख नहीं रहा है। તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ગ્લેનમાર્ક ફાર્મા માટે બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે। આવો સમય થઈ ગયો છે અત્યારે ફિલહાલ એક નાનકડા વિરામનો, તો બ્રેક લઈશું અને બ્રેક બાદ ફરી એકવાર આપણે રજૂઆતને આગળ વધારીએ। બ્રેક બાદ આપનું સ્વાગત છે। માર્કેટ પર એક વખત ક્વિકલી નજર કરી લો। ઉપલા સરોથી ફરી એકવાર થોડું દબાણ અનુભવી રહ્યા છે। બેંક નિફ્ટી બેઝિકલી 48,100 જેવું પહોંચે છે, ફરી એકવાર તુરંત જ નીચે 48,000 જાળવી રાખવાની કોશિશ। નિફ્ટી તમે જુઓ તો વારંવાર એ જ 22,500 સુધી આવવાની પૂરી કોશિશ અને ફરી એકવાર વેચવાની। એક્સપાયરી પહેલાં પૂરેપૂરો જે છે તે ખાસ જ્યુસ કાઢી નાખવાની કોશિશ અહીંયા માર્કેટ કરી રહ્યા છે। પૂરેપૂરું અત્યારે ફિલહાલ એક્શન જે છે તે એ જ દિશામાં આગળ વધી રહ્યું છે। મિડ કેપ અને સ્મોલ કેપ જો કરી લો તો અત્યારે ફિલહાલ 0.5% આસપાસની વેચવાલી મિડ કેપમાં અને સ્મોલ કેપમાં કંઈક 5% આસપાસની વેચવાલી જોવા મળી રહી છે અને વિક્સ તમારો વોલ્ટિલિટી ઇન્ડેક્સ અત્યારે ફિલહાલ કંટ્રોલમાં છે। ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે બેંક નિફ્ટી સિવાય કોઈ સેક્ટોરિયલ ઇન્ડેક્સ એવો નથી કે જે અત્યારે ફિલહાલ લીલા નિશાનમાં હોય। બધી જ જગ્યાએ જે છે તે લાલ નિશાનમાં જ સંકેત બનતા જોવા મળી રહ્યા છે। આ બધાની વચ્ચે એક સ્ટોક PFC પાવર ફાઇનાન્સ કોર્પોરેશન આજે સમાચારોમાં હતો। કંપનીએ જે છે તે ડિવિડન્ડની અનાઉન્સમેન્ટ્સ કરી દીધા છે। 3.5 રૂપિયા પર શેર આજે ડિવિડન્ડ અનાઉન્સમેન્ટ છે અને જે છે તે નાણાકીય વર્ષ 2025-26 માટે કંઈક 1,40,000 કરોડ રૂપિયાનું દેવું લેવાની યોજના તેઓએ ઊભી કરી છે। તો અન્ય જે સોર્સિસ છે તેનાથી પણ ફંડ ભેગું કરવાની યોજના તેઓ બનાવી રહ્યા છે। આ બધાની વચ્ચે નજર તમારી હોવી જોઈએ અહીંયાથી ખાસ 388ના લો બનાવીને 395 પર છે, ઉપર 403ના હાઈ બન્યા હતા, તો હાઈથી પણ નીચે સ્ટોક જરૂર આવેલો છે। PFC पर नज़र डालें सर, ये स्टॉक रेंज बनाए 388 से 403 का और दिन के पूरे एकदम मिडिल रेंज के पूरे मिडिल में है अभी फिलहाल। कोशिश पूरी कर रहा है, लेकिन डिविडेंड अनाउंसमेंट हुई थी ऑब्वियसली, तो थोड़ा सा प्रॉफिट बुकिंग भी यहाँ पर इस वजह से देखने मिला होगा। यदि PFC पे व्यू देने से पहले मैं आपसे एक सवाल पूछना चाहूंगा जी। आपकी हॉबी में सिंगिंग है क्या? नहीं, मैं बाथरूम सिंगर हूँ सर। कभी सुनना चाहेंगे हम। आज ब्रेक के बाद जिस लय में आप एकदम काव्यात्मक अंदाज में पूरा कमेंट्री किए, मेरे को लगा सिंगिंग एकदम जोर से चालू है। आदत से मजबूर सर। नहीं ये PFC में 391 का मेजर सपोर्ट था, उसके नीचे बॉक्स बना के ऊपर जरूर आया है, लेकिन 50 डे मूविंग एवरेज फॉलिंग है और वहां पे रिजेक्शन बन रहा है। एक आध हफ्ते कंसोलिडेट कर सकता है, बट इवेंचुअली ये स्टॉक 391 का सपोर्ट तोड़ेगा और 248 रुपीज आते हुए दिख रहा है मेरे को काउंटर। बाइंग क्लाइमैक्स है, हेड एंड शोल्डर बन रहा है, ब्रेकडाउन हुआ है। एक बार वीक शॉर्ट्स को एलिमिनेट करने थोड़ा सा और पुल बैक ले सकता है 420 के अराउंड तक, बट इवेंचुअली 391 टूटने की प्रोबेबिलिटी बहुत हाई है और 247.9 यानी 248 का टारगेट अचीव होने की प्रोबेबिलिटी भी काफी हाई दिख रही है। PFC क्योंकि पिटाई बहुत ज़्यादा हो चुकी है। REC की भी हमने पहले बात की थी, अब रिविजिट आज इसीलिए हमने किया क्योंकि ये स्टॉक का डेफिनेटली बहुत ही इंटरेस्टिंग जगह पर आता हुआ नजर आ रहा है। सर 2-3 दिन से अगर आपने देखा हो तो एसेट मैनेजमेंट कंपनियों में भी बहुत ज़्यादा पिटाई हुई थी, जैसे कि 361 वैम
आप देख लीजिए वहाँ पर बहुत ज़्यादा पिटाई हुई थी। आज यूटीआई एएमसी में थोड़ा सा बाइंग है। अब शायद म्यूचुअल फंड के डेटा भी आए थे, इस वजह से भी हो सकता है, थोड़ा सा सेंटिमेंटल इम्पैक्ट आया हुआ हो सकता है। यूटीआई एएमसी में थोड़ी सी बाइंग आज ज़रूर देखने मिली, 3.5% की ऑड बाइंग आज देखने मिली। ऐसा देखिए, सारे जितने एएमसी स्टॉक्स हैं, आदित्य बिरला एएमसी थोड़ा सा ठीक लग रहा था, वो भी पिटना स्टार्ट हुआ है। यूटीआई एएमसी में ऑलरेडी एक बेरिश फ्लैग बना हुआ है, 903 रुपए तोड़ता है ये स्टॉक तो अपनी डाउन मूव कंटिन्यू करेगा, जिसका पहला ही टारगेट 852 रुपए और फाइनल टारगेट 768 रुपए दिख रहा है। 361 की आपने बात की, यहाँ पे भी 940 का फाइनली ब्रेकडाउन आ गया है और टारगेट नीचे में पहला ही जो बन रहा है वो 689 का बन रहा है। तो चाहे यूटीआई एएमसी हो, चाहे 361 हो, चाहे आदित्य बिरला सनलाइफ एएमसी हो, इसमें भी काफी अच्छी डाउन साइड दिख रही है, क्योंकि ब्रेकआउट भी फेल हुआ है आदित्य बिरला एएमसी में 669 पे। तो इसका जो टारगेट रेंज बनती है वो पहली ही बनती है 493 की और दूसरी बनती है 439 की। तीनों स्टॉक्स मेरे को एक्सट्रीमली वीक लग रहे हैं प्राइस चार्ट पे। ओके, तो व्यू यहाँ पर बन रहा है यूटीआई एएमसी। सर, ट्विटर पर हमारे साथ जुड़े हैं एक व्यूअर जिग्नेश प्रजापति, पूछ रहे हैं सीडीएसएल को लॉन्ग टर्म के लिए अभी खरीदा जा सकता है या थोड़ा और वेट करें सीडीएसएल? देखिए, सीडीएसएल को अपनी वॉच लिस्ट से इस समय हटा देना चाहिए। आपको याद होगा पिछली बजट में जो जुलाई में आया था, वहां पे जो पीएसयू स्टॉक्स खड़े थे, या अक्टूबर नवंबर में जहां जेम्स एंड ज्वेलरी स्टॉक खड़े थे, वहीं पे ये एक्सचेंज वाले स्टॉक्स दिसंबर एंड में खड़े थे। सब में बाइंग क्लाइमेक्स हो रहा था, सब अपने ऑल टाइम हाई से 50% नीचे तक आने के लिए तैयार थे। ऑलरेडी 2000 से 1089 आ चुका है सीडीएसएल, यहाँ से 803 रुपए का भी टारगेट दिख रहा है और 803 अचीव होने के बाद ये स्टॉक साइडवेज चला जाएगा। बाइंग क्लाइमेक्स वाले स्टॉक्स जनरली अपने हाई से 50 से 80% करेक्ट होने के बाद 5 से 8 साल तक के लिए, मतलब ऑन एन एवरेज 5 से 8 साल के लिए साइडवेज चले जाते हैं। तो आप 5 से 8 साल बहुत मुश्किल है कि इन स्टॉक्स में कोई रिटर्न जनरेट कर पाएंगे। ડેફિનેટલી, તો થોડું વોચ લિસ્ટમાંથી દૂર કરી દેવાની સલાહ જ અત્યારે ફિલહાલ છે। સીડીએસએલને કમ્પ્લીટલી અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે। आगे बढ़ते हैं। एक नेगेटिव खबर आई थी काइंसटेक के लिए, KAYNES काइंसटेक का। आज इस कंपनी के जो मैनेजमेंट है उनके सामने सेबी की ओर से जो है वो एक नोटिस दिया गया था और सेबी ने शो मी द रीज़न, मतलब जो शो कॉज नोटिस होती है वो दी है इनसाइडर ट्रेडिंग के तौर पर। जो वो सारे खबरें हैं उसकी वजह से 9.5% से भी ज़्यादा का एक बहुत बड़ा करेक्शन देखने मिला। देखिए, केन्स टेक्नोलॉजी, यही मेरे को याद है, काफी समय से बात करते आ रहे हैं। जब स्टॉक में 6028 का ब्रेकडाउन आया था, तब से हम 2424 रुपए की बात कर रहे हैं। आज थोड़ा हाई वॉल्यूम के साथ ऐसा लग रहा है कि खराब न्यूज पे बाउंस बैक आ रहा है, जो प्रोबेबली 4600 से 4800 के बीच तक आ सकता है। बट क्या मैं इस बाउंस बैक में बायर रहूंगा? मेरा जवाब ना है। बाउंस बैक आती है तो आपको एग्जिट करना चाहिए। धीरे धीरे करके स्टॉक 2424 रुपए तक नीचे आते हुए दिखेगा। तो व्यू आ प्रमाणे અહીંયાથી ખાસ બની રહ્યું છે કેન્સ ટેકનોલોજી। એક સ્ટોક અત્યારે ફિલહાલ બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે, ICICI બેંક। પ્રાઇવેટ બેંક્સમાંથી એક સપોર્ટ લેવાની પૂરી કોશિશ અને વારંવાર, ઇનફેક્ટ ગઈકાલે જ્યારે માર્કેટની પર્ટિક્યુલરલી બેંક નિફ્ટીની હાલત ખરાબ હતી, બચાવવા માટે એકમાત્ર સૈનિક હતો, તે હતો ICICI બેંક। તો ટેકનિકલ ફોર્મેશન શું બની રહ્યું છે, જઈએ સહયોગી યોમિક પાસે અને સમજીએ ICICI બેંક। યોમિક, શું ચાર્ટ ફોર્મેશન્સ અહીંયાથી ખાસ બની રહ્યા છે? કરીએ તો ખાસ કરીને પહેલાં તો એ કહું કે આજે HDFC બેંક સારી એવી તેજીમાં છે, પરંતુ એ બધા વચ્ચે ICICI બેંક છે કે જેને આપણે નજરઅંદાજ ના કરવો જોઈએ, કારણ કે છેલ્લા આપણે ઘણા દિવસોથી જોઈશું તો સારી એવી તેજી આ સ્ટોકમાં આપણને જોવા મળી છે। ઇવન આ અઠવાડિયાની જે આપણે વાત કરીએ તો અઠવાડિયામાં આપણને બધા દિવસ સારી એવી તેજીમાં સ્ટોક જોવા મળે છે અને એ જ કારણથી સૌથી પહેલાં જો આ વીકલી ચાર્ટ છે, વીકલી ચાર્ટ ઉપર આપણે નજર કરીશું તો સારું એવું બ્રેકઆઉટ આપણને અહીંથી જોવા મળ્યું છે। તમે નજર કરશો તો અહીંયાથી ઓવરઓલ છેલ્લા 2 અઠવાડિયાની ઓવરઓલ ઇનસાઇડ બાર કેન્ડલ બની હતી કે જેનું આજે ફાઇનલી આપણને બ્રેકઆઉટ પણ આવ્યું છે અને અત્યારે તમે જોશો તો 1241-42 તમને કારોબાર જોવા મળે છે અને 1243 ઉપર ડેઇલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પર આપણને જોવા મળે છે 10 EMA ની। પરંતુ જો વીકલીમાં નજર કરશો તો ઓવરઓલ ડેટા આપણને પોઝિટિવ જોવા મળ્યું છે અને તમે નજર કરશો તો આજે તમારો 10 ડે એક્સપોનેન્શિયલ અને 50 ડે એક્સપોનેન્શિયલ, અત્યારે તમારો 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ 1239, એટલે કે ચાન્સીસ છે કે આપણને અહીંયાથી 1239 આજુબાજુ આપણને અહીંથી ક્લોઝિંગ આપી શકે છે। આ વાતથી આપણે વીકલી ચાર્ટની। પરંતુ હવે એક વખત આપણે વીકલી ચાર્ટમાં તો જોયું કે સારું એવું સેટઅપ આપણને બન્યું છે।
પરંતુ હવે ડેઇલી ચાર્ટ ઉપર આપણે નજર કરીએ તો ડેઇલી ચાર્ટમાં પણ તમે નજર કરશો તો સારી એવી તેજી તમને અહીંયાથી જોવા મળશે અને ઓવરઓલ તમે નજર કરશો તો યુ પેટર્નમાં તમને ઓલમોસ્ટ એ રાઉન્ડ બોટમ તમને અહીંથી બનતું જોવા મળી રહ્યું છે અને સારી એવી તેજી તમને અહીંથી જોવા મળી રહી છે અને તમે આજે નજર કરશો તો આ સતત જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની આજુબાજુ તમને અહીંથી કારોબાર જોવા મળે છે અને આજે છેલ્લા 2 દિવસથી પણ ત્યાંથી સ્ટોકમાં કરેક્ટ આવી રહ્યું છે અને જે લેવલ તમારું થાય છે 1243 રૂપિયા, એટલે સ્વાભાવિક છે કે 1243 ઉપર આપણને ડેઇલી કેન્ડલમાં ક્લોઝ થવું જરૂરી છે. જો એક વખત આ લેવલ આપણને આની ઉપર ક્લોઝ આપશે મજબૂતી અને બીજા દિવસે જો પોઝિટિવ ઓપન જઈએ તો સ્વાભાવિક છે કે અહીંયાથી આપણને સારી એવી તેજી આપણને જોવા મળી શકે અને ઓલમોસ્ટ આપણે જોઈએ તો આ ડબલ્યુ પેટર્નમાં આપણને સારી એવી તેજી ફરીથી જોવા મળી શકે છે અને 1320-1340 સુધીના લેવલ જોવા મળી શકે છે. એટલે આ વાતથી આપણે હવે એક આપણે જોયું કે વીકલીમાં સારું એવું પેટર્ન છે, બીજું ડેઇલીમાં આપણને સારું એવું અહીંયાથી રાઉન્ડ બોટમ બનતું જોવા મળ્યું છે. પરંતુ હવે બીજું એક વસ્તુ આમાં એક કન્ફર્મેશન આપણને જોવા મળ્યું છે અને જે હું તમને વાત કરવા માંગીશ તો એ છે હેકીનેસી. તો હેકીનેસી પેટર્નમાં પણ અમને સારું એવું તેજી જોવા મળી રહી છે. આ તમે નજર કરશો તો ઓવરઓલ અહીંયા તમને જે ડોજી પેટર્ન બની હતી, ડોજી પેટર્ન બાદ તમે જોશો તો અહીંયાથી સારું ફોલોઅપ જોવા મળ્યું અને એનો જે હાઈ આજે ક્રોસ કર્યો છે, જો કે ક્લોઝિંગ નથી આપ્યું પરંતુ એને હાઈ ક્લોઝ અહીંયાથી પાર કર્યો છે એટલે અહીંયાથી કન્ફર્મેશન આવી ગયું છે એટલે અહીંયાથી સારી એવી તેજી આપણને જોવા મળી શકે છે. એટલે સ્વાભાવિક છે કે એક સાથે આપણને અહીંથી 3 જગ્યાએથી સારી એવું પેટર્ન જોવા મળી રહ્યું છે. એક વખત જોઈએ તો આપણે હેકીનેસી કે જેમાં અહીં આજે આપણને બ્રેકઆઉટ આવ્યું, બીજું આપણે જોઈશું તો વીકલીમાં આપણને ઇનસાઇડ બાર પેટર્નનું બ્રેકઆઉટ આવ્યું છે અને આપણે ડેઇલી ચાર્ટમાં પણ આપણે જોઈએ તો ઓલમોસ્ટ આપણને રાઉન્ડ બોટમથી આપણને અહીંથી રિકવરી જોવા મળી રહી છે. એટલે સ્વાભાવિક છે કે આઈસીઆઈસીઆઈ બેંક ઉપર આપણે ખાસ કરી ફોકસ કરવું જોઈએ. યસ, ડેફિનેટલી. તો પ્રાઇવેટ બેંક્સમાંથી આઈસીઆઈસીઆઈ બેંક છે જેને ધ્યાન પર રાખીશું. યોમિક આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો એક્શનમાં પ્રાઇવેટ બેંક્સ છે, ચાહે ઇન્ડસઇન્ડ હોય, કોટક હોય, એચડીએફસી બેંક હોય કે હમણાં આઈસીઆઈસીઆઈ બેંકની વાત કરી. ચલો બ્રેકનો સમય અને બ્રેક બાદ આજના ક્લોઝિંગ પર ફોકસ કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સના ક્લોઝ પર નજર કરી લઈએ. જોઈ રહ્યા છીએ લાલ નિશાન, મામૂલી એવા લાલ નિશાનમાં, મતલબ નહીં નફો નહીં નુકસાનની સ્થિતિમાં તમે અત્યારે ફિલહાલ નિફ્ટીને લાવી રહ્યા છો. બેંક નિફ્ટી પર નજર કરો. લીલા નિશાનમાં ગઈકાલના નુકસાનથી બહાર આવીને સરસ ક્લોઝ આપવાની કોશિશ, પોતાના રેઝિસ્ટન્સ એરિયા જે ઉપર 48,300ની આપણે એક છેલ્લી ટ્રેન્ડ લાઇન બનાવેલી હતી તેને નજીક. પ્રાઇવેટ બેંક્સમાં ડેફિનેટલી મોટું બાઇંગ આજે જોવા મળેલું જ છે આપણને. ફિન નિફ્ટીમાં સારી મજબૂતી છે, જે બજાજ ફાઇનાન્સની આપણે વાત કરી તે, એટલે આ બધા જ શેર્સ છે જે ડેફિનેટલી તમે ધ્યાન પર રાખો. સેક્ટર સ્પેસિફિક ક્લોઝિંગમાં જુઓ, આઈટીમાં પિટાઈ 3% પણ વધુનું સેક્ટોરિયલ ક્લોઝિંગ નકારાત્મક થવું ડેફિનેટલી કન્સર્ન છે. રિયલ એસ્ટેટ જુઓ 0.5% નીચે, મીડિયા, પીએસયુ, બેંક બધાની પિટાઈ બહુ વધારે થઈ છે. મેટલની અંદર વેચવાલી સારી આવી હતી. આજે માત્ર ફાઇનાન્સ સેક્ટરે બચાવ્યો છે માર્કેટને, એમ સમજો તમે, કારણ કે પ્રાઇવેટ બેંક 0.5% ઉપર હતા અને 0.5% થોડા ઓછા પણ હા, અને ફિન નિફ્ટી આજે 0.5% ઉપર હતું. બાકી હેલ્થકેર, ઓટો આ બધા ડિફેન્સિવ સેક્ટર્સ. તો નિફ્ટીનો પ્રોવિઝનલ ક્લોઝ છે 22,468નો, સેટલ થઈ જવા દઈએ, અને બેંક નિફ્ટીનો ક્લોઝ છે 48,056નો. આ પણ લાગે છે કે 48,000ને ઉપર બંધ આપવામાં સફળતા મળી રહેશે બેંક નિફ્ટીને. અને નિફ્ટીની જ્યાં સુધી વાત આવે છે 22,468, એટલે 22,500થી થોડા નીચે, ગઈકાલના બંધ ભાવથી મામૂલી નીચે 22,497નો ક્લોઝ હતો ગઈકાલે. સો હવે અહીંયા પ્રોબ્લેમ એ છે કે એક્ઝેક્ટ તમારી 10 દિવસની મૂવિંગ એવરેજ જે ડેઇલી ચાર્ટ પર આવે છે 22,467 આસપાસ, એક્ઝેક્ટ ત્યાં ક્લોઝ થઈ રહ્યો છે 470 પર નિફ્ટી, અને બેંક નિફ્ટી પૂરી કોશિશ કરી રહ્યો છે ઉપર જવા માટે 48,056 પર. હવે કન્ફર્મેશન જે છે તેના માટે આ સપ્તાહ હવે રાહ જોવી પડશે, કારણ કે એક ટૂંકું સપ્તાહ છે આ, આપણને શુક્રવારે કારોબાર જોવા નથી મળવાના. આવી સ્થિતિમાં બહુ જ રસપ્રદ જગ્યા પર માર્કેટ્સ છે જે ડિસાઇઝિવ જે ઝોન કહેવાય તેનાથી ઉપર જવાની કોશિશ પણ કરી રહ્યા છે, પણ સોફાર નિફ્ટીને સફળતા આજે નથી મળી, પણ હા બેંક નિફ્ટીને મળી છે. મિડ કેપ સ્મોલ કેપમાં મિડ કેપનું ક્લોઝ 0.5% આસપાસના ઘટાડાનું અને સ્મોલ કેપનું ક્લોઝ 5%થી થોડી ઓછી નબળાઈનું બન્યું છે. સારી રિકવરી આવી છે સ્મોલ કેપમાં, ન્યૂનતમ શરૂથી તે ધ્યાન પર રાખવાનું રહેશે. क्विक रिएक्शन पहले तो अंशुल जी आपके ओर से ले लेते हैं. मार्केट के क्लोज पर 10 दिन की मूविंग एवरेज के एग्जैक्ट नजदीक निफ्टी बंद होते हुए देखने मिला है डेली चार्ट्स के मूविंग एवरेज के हिसाब से. बैंक निफ्टी ने अच्छी क्लोजिंग दी आज 48,000 के ऊपर की. कैसे देखेंगे इन दोनों को? देखिए क्लोजिंग बहुत बेहतरीन आई है, जैसे मैं एक्सपेक्ट कर रहा था 10 डे मूविंग एवरेज के ऊपर क्लोजिंग आई है. निफ्टी पे हैमर काइंड ऑफ कैंडल की फॉर्मेशन है, प्रीवियस पे हाई से हल्का सा ऊपर हम क्लोज कर लेते तो बहुत बेहतरीन हो जाता, बट नॉनदलेस क्लोजिंग बहुत बेहतरीन आई है. और जो चीज़ मेरे को ज़्यादा पसंद आ रही है वो है बैंक निफ्टी.
बैंक निफ्टी ने जो परसों गैप छूटा था उसको कवर कर लिया है, कल के हाई के ऊपर आके क्लोज किया है, तो अब यहाँ से केवल 48,200 के ऊपर फॉलो थ्रू मूव की जरूरत है। सीधा 48,800 का टारगेट खुल जाएगा और अगर 48,800 आता है बैंक निफ्टी पे, तो निफ्टी भी अपने 22,600 22,700 की जो रेजिस्टेंस जोन है उसके अंदर एंटर कर जाएगा। उसके बाद आईटी या मेटल सेक्टर अगर चलता है तो फिर वो रेजिस्टेंस भी क्रॉस हो जाएगा। तो पूरा दारोमदार बैंक निफ्टी पे जो बुलिश क्लोज हुआ है 48,800 आते हुए दिख रहा है। તો 48,800 હવે બહુ જલ્દી તમે આગળ હવે આવતા જોઈ શકો છો, તો બેંક્સ પર તમારે નજર અહીંયાથી ખાસ રાખવાની રહેશે। आगे बढ़ते हैं। आज की क्लोजिंग में एक दो स्टॉक्स स्पेशली मुझे डिस्कस करने हैं और उसमें से एक है बलरामपुर चीनी। आज शुगर मैन्युफैक्चरर्स का एक एसोसिएशन का मीटिंग था, उन्होंने कुछ डिसीजन ऐसे लिया है कि जो शुगर मैन्युफैक्चरिंग है उसको थोड़ा सा कम करेंगे और इसी न्यूज़ के चक्कर में ये स्टॉक बढ़ गया। एग्री कमोडिटीज़ के साथ जुड़े हुए स्टॉक्स में सर न्यूज़ फ्लो का रिस्क बहुत ज़्यादा रहता है, ऐसी स्थिति में बलरामपुर चीनी को कैसे देखा जाए? देखिए शुगर एज ए सेक्टर थोड़ा सा अंडर परफॉर्म किया, थोड़ा ज़्यादा ही अंडर परफॉर्म किया पिछले अक्टूबर से, और बलरामपुर चीनी में पुल बैक अच्छा था 50 डे मूविंग एवरेज तक, उसके बाद साइडवेज बायस के साथ ट्रेड किया और आज फाइनली 372% के वॉल्यूम राइज के साथ ब्रेकआउट दे रहा है 50 डे मूविंग एवरेज और स्विंग हाई 485 का। तो स्टॉक बेहतरीन रेजिस्टेंस के ऊपर आगे क्लोज किया है, स्विंग हाई और 50 डे मूविंग एवरेज। यहाँ से जो अपसाइड बनती है वो करीब करीब आप पकड़ के चलिए कि स्टॉक में पहली ही अपसाइड बननी चाहिए 518 की, और ओवरऑल जो टारगेट मेरे को दिख रहा है, मतलब 518 को आप रेजिस्टेंस के तौर पे पकड़िए ना कि टारगेट, और टारगेट आप पकड़िए 550 रुपए। तो 550 आते हुए दिख रहा है, लेकिन दिमाग में रखिए कि 518 एक रेजिस्टेंस है, वहां पे अटक सकता है। તો આ એક ખાસ હર્ડલ જરૂર બની શકે તેમ છે, લેવલ જેને ધ્યાન પર રાખવાનું રહેશે। आगे बढ़ते हैं। कुछ और स्टॉक्स आज जिसमें बहुत बढ़िया देखना मिला एक्शन हमें, उसमें से एक आज हमें देखना चाहिए केईसी इंटरनेशनल। लास्ट में थोड़ा सा प्रॉफिट बुकिंग ज़रूर आया, लेकिन फिर भी अच्छा परफॉर्मेंस देखने मिला है इस स्टॉक में। 700 के ऊपर की क्लोजिंग भी हमें देखने मिली और 52 वीक लो जो थे वहाँ से बढ़िया रिबाउंड इनफैक्ट हमें देखने मिला है। कंफर्मेशन का थोड़ा और वेट करेंगे, क्योंकि केईसी एक ऐसी जगह पर है जहाँ पर न्यूज़ फ्लो और कभी भी कुछ भी हो सकता है। पिछले दिनों में न्यूज़ की वजह से ही बहुत ज़्यादा एक प्रॉफिट बुकिंग भी आते हुए देखने मिली हमें। ये जी केईसी में 1142 का ब्रेकडाउन आया था, तब से हम 667 के टारगेट की बात कर रहे थे। 667 पे आके हैमर बना, उसके बाद 6 दिन की कंसोलिडेशन और आज बड़े वॉल्यूम 303% का वॉल्यूम राइज है, 4.1 मिलियन का वॉल्यूम है, एक अपमूव बार बनी है। तो अब ये लग रहा है कि 50 डे मूविंग एवरेज 810 रुपए तक आते हुए स्टॉक दिखेगा। किसी को बाई करना है 740 के ब्रेकआउट पे बाई कीजिए, 800 से 830 ये रेंज का टारगेट लगाते हुए। 800-830 આગળ જતા બહુ જ સરસ ટાર્ગેટ્સ તમને મળી શકે છે। કેઈસી इंटरनेशनल पर તમે નજર રાખી શકો છો। एक और स्टॉक ऐसे ही आज थोड़ा सा लाइमलाइट में आया था, वो है डॉम्स इंटरनेशनल। स्टेशनरी बिजनेस के साथ जुड़ा हुआ है और लिस्टिंग के बाद से अब जाके कुछ बढ़िया एक्शन दिखा है स्टॉक ने। बीच बीच में मूव अच्छी थी, लेकिन अब कूल ऑफ बहुत लंबा चल गया। अब थोड़ा सा सपोर्ट लेके आगे बढ़ने की कोशिश की है डॉम्स ने। डॉम्स की बात कर रहे हैं जी सर, DOMS। जी सर, DOMS डॉम्स। देखिए रिलेटिवली न्यू काउंटर है, एनएससी में बहुत डेटा नहीं है, लेकिन स्टॉक ने रिलेटिव स्ट्रेंथ शो की है, पूरी गिरावट में ठीक ठाक होल्ड किया है और जैसे ही मार्केट में हल्की रिकवरी आई, स्टॉक ने काफी अच्छी रिकवरी दी है। अगर ये स्टॉक 2855 इसके ऊपर सस्टेन करता है, हाई लाइकली है कि स्टॉक 3400 रुपए तक जा सकता है। वीक मार्केट है, मिड कैप स्मॉल कैप में एक्सट्रीम वीकनेस है, बट ये इस ट्रेंड को इस ट्रेंड के अगेंस्ट चल रहा है। 17,000 करोड़ का मार्केट कैप है, 4258 करोड़ का फ्री फ्लोट है। हाई लाइकली है कि 2855 निकाला तो 3400 निकल जाएगा, बट ओवरऑल एनवायरमेंट वीक है। तो क्या मैं इस ब्रेकआउट को ट्रेड करूंगा? तो मेरा जवाब है हाँ, मैं इस ब्रेकआउट को ट्रेड करूंगा, बट क्वांटिटी अगर मैं यूजुअली 100 क्वांटिटी ट्रेड करता हूँ तो मैं 20 या 25 क्वांटिटी से ही इस ब्रेकआउट को ट्रेड करूंगा। उसकी वजह सिर्फ इतनी है, इंडिविजुअल सेटअप बहुत अच्छा लग रहा है, बट मिड कैप स्मॉल कैप एज ए स्पेस इस समय बहुत ज्यादा वीक लग रहा है।
ઓકે સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ડોમ્સ માટે બની રહ્યો છે, નજર રાખવાની રહેશે. ડેફિનેટલી અત્યારે ફિલહાલ એક બ્રેકઆઉટ માટેની કોશિશ જરૂર થઈ રહી છે, પણ જેમ સરે કહ્યું તે પ્રમાણે મહત્ત્વના લેવલ્સ ખાસ તમારે ધ્યાન પર રાખવાના રહેશે. એસઆઈ એક સ્ટોક ડેફિનેટલી આજે જે 2-3 સ્ટોક્સ ખાસ ફોકસમાં આવ્યા હતા એમાંથી એક હું તમને અહીંયાથી ખાસ જણાવવા માગીશ, અને તે છે એકમ ડ્રગ્સ. આ એકમ ડ્રગ્સ એક એવી કંપની છે જે ઓબ્વિયસલી મેડિસિન વગેરેની સાથે જોડાયેલી છે. અહીંયા સમાચારો હતા અને એ સમાચારો બાદ મોટી તેજી જોવા મળી. આ સિવાય અદાણી ગ્રીન માટે બહુ મોટા સમાચાર આજના દિવસે આવ્યા હતા અને એના કારણે થઈને પણ એક્શન તમને જે છે તે આ સ્ટોકમાં આવતું જોવા મળેલું છે. તો ઓબ્વિયસલી પહેલાં એ બધાની ચર્ચા કરીએ પહેલાં આપણી સાથે હવે મોનાર્ક નેટવર્ક કેપિટલના અર્પણ શાહ પણ જોડાઈ રહ્યા છે. અર્પણ, આપનું પણ સ્વાગત અને સૌથી પહેલાં ગુડ આફ્ટરનૂન સર. સેટઅપ સમજી લઈએ એકવાર. પહેલાં તો માર્કેટ ડેફિનેટલી બોટમ બનાવવા માટેની કોશિશ પૂરી કરે છે, પણ આ જે 22,300નું લેવલ છે તે દરરોજ એક વખત દેખાડી દે છે. હવે આવતીકાલે જ્યારે એક્સપાયરી છે ફરી એકવાર આ 22,300ના પુટ રાઇટર્સની તાકાતને શું માર્કેટ ટેસ્ટ કરવાના છે કે નહીં, અને ઉપર 22,500 22,600 બહુ મોટી ચેલેન્જ બની રહી છે ડેઇલી ચાર્ટ્સ પર. તો આને આપણે કઈ રીતે સમજવું જોઈએ સર? સો ગુડ આફ્ટરનૂન યશ. જે લાસ્ટ વીકમાં એક નિફ્ટીમાં આપણે 22,000ના લેવલથી એક સ્ટ્રોંગ રિકવરી આપણે જે જોઈ હતી એ ઉપરની સાઈડ પર 22,600 22,700 સુધી એક વખત એક્સટેન્ડ થતી જોવા મળી હતી. બટ આ વીકનું જ્યારથી સ્ટાર્ટ થયું છે સિન્સ મંડે માર્કેટ હેઝ બીન કોન્સોલિડેટિંગ નિયર 22,500 લેવલ. 22,500ના લેવલની આસપાસ જ માર્કેટ છેલ્લા 3 દિવસથી કોન્સોલિડેટ કરી રહ્યું છે. મંડે ઉપરના લેવલથી ગેઇન્સ ગિવ અપ કરીને 22,500ના લેવલની આસપાસ ક્લોઝ આપ્યું હતું. ગઈકાલે ગેપ ડાઉન થયા પછી નીચેના લેવલથી રિકવરી કરીને 22,500ના લેવલ પર ક્લોઝ આપ્યું હતું, અને આજે પણ ફ્લેટ એકવાર માટે ઓપન થયું હતું, ઉપર ગયું, નીચે ગયું માર્કેટ, અને અલ્ટિમેટલી 22,500ના લેવલની આસપાસ જ માર્કેટે ક્લોઝ આપ્યું છે. વિચ ઇન્ડિકેટ્સ કે જે આજે ટ્રંકેટેડ વીક છે, બીકોઝ 4 ડેઝ વાળું આ વીક છે, ફ્રાઈડે હોલિડે છે, તો એને કારણે મોસ્ટ લાઇકલી આજે ટ્રંકેટેડ વીકમાં તમને એક સાઇડવેઝ પ્રાઇસ એક્શન 22,500ની આસપાસ જ કન્ટિન્યુ થતું આવતીકાલે પણ જોવા મળી શકે છે. બટ ઇફ યુ વોન્ટ ટુ બાય ફોર અ નેક્સ્ટ વીક તો તમે કરંટ લેવલ પર બાય કરી શકો છો. રીઝન બિંગ જે લાસ્ટ વીકમાં જે અપસાઇડ મોમેન્ટમ સ્ટાર્ટ થયું હતું એ અપસાઇડ મોમેન્ટમનું આ વીકમાં કોન્સોલિડેશન થયું હતું, અને પ્રોબેબલી આવતીકાલે પણ કોન્સોલિડેશન કન્ટિન્યુ રહેશે. બટ ફોર ધ નેક્સ્ટ વીક આઈ એમ એક્સપેક્ટિંગ this upside momentum to continue in the next week. જે ઉપરની સાઈડ પર 22,800 થી 23,000 સુધીના લેવલ અચીવ કરતું તમને જોવા મળી શકે છે નિફ્ટી માટે. કમિંગ ટુ બેંક નિફ્ટી પણ 48,000ના લેવલની નીચે ગઈકાલે બ્રીચ કર્યું હતું, બટ આજે અગેન 48,000ના લેવલને રિક્લેમ કરીને એની ઉપર બેંક નિફ્ટીએ ક્લોઝ આપ્યું છે, અને એક બુલિશ કેન્ડલસ્ટિક સાથે બેંક નિફ્ટીએ ક્લોઝ આપ્યું છે, વિચ ઇન્ડિકેટ્સ કે ઉપરની સાઈડ પર નેક્સ્ટ વીક સુધીમાં તમને 48,900 થી 49,500 સુધીના અપસાઇડના લેવલ બેંક નિફ્ટી માટે પણ અચીવ થતા જોવા મળી શકે છે. જે ત્રીજો જે ટ્રેડેબલ ઇન્ડેક્સ છે એ ફિન નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસ ઇન્ડેક્સ વિચ ઇઝ અ સ્ટ્રોંગર ઇન્ડેક્સ અમોંગ ઓલ ધ થ્રી. એમાં બજાજ ફિનાન્સ અને જે બીજી એનબીએફસી કાઉન્ટી સ્ટોક્સ જે છે એ નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસ ઇન્ડેક્સને સ્ટ્રોંગ સપોર્ટ પ્રોવાઈડ કરી રહ્યા છે, એન્ડ આઈ એમ એક્સપેક્ટિંગ outperforming momentum in the Nifty Financial Service Index, અને ઉપરની સાઈડ પર તમે 23,800 થી 24,000 સુધીના લેવલ પણ નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસ ઇન્ડેક્સમાં એક્સપેક્ટ કરી શકો છો. સો ફોર ઓલ ધ થ્રી મેજર ઇન્ડેક્સીસ બાયસ પોઝિટિવ સાઈડ પર રહેશે, બટ નોટ ફોર ટુમોરો. આવતીકાલ માટે તમને મોસ્ટ લાઇકલી કોન્સોલિડેશન જ કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે, બટ ફોર ધ નેક્સ્ટ વીક આઈ એમ એક્સપેક્ટિંગ ધ સબસાઇડ મોમેન્ટમ ટુ કન્ટિન્યુ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો એક ક્વિક બ્રેકનો પણ ફિલહાલ સમય થઈ ગયો છે. વિરામ લઈએ અને વિરામ બાદ આપણી રજૂઆતને આગળ વધારીશું. બ્રેક પર આપનું સ્વાગત છે. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સના ક્લોઝ બાદ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે અંશુલજી અને અર્પણ જોડાયેલા છે. બ્રેક બાદ આપ બધાનું સ્વાગત. અર્પણ, આપના સ્ટોક સ્પેસિફિક સ્ટ્રેટેજીઝ પર હવે નજર કરી લઈએ, રેકમેન્ડેશન્સ પર નજર કરી લઈએ. અર્પણ, કયા કયા સ્ટોક્સ આજે તમે લઈને આવ્યા છો દર્શક મિત્રો માટે?
બંને જે સ્ટોક જે છે હેવી વેટ્સ જ રહેશે. એમાંથી બેન્કિંગ સેક્ટરમાંથી એચડીએફસી બેંક આજે એક સ્ટ્રોંગ બુલિશ કેન્ડલસ્ટિક સાથે ક્લોઝ આપતો તમને જોવા મળ્યો હતો. અને જે આપણે વાત કરી કે બેંક નિફ્ટી એઝ વેલ એઝ નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસ ઇન્ડેક્સ ના જે અપટિક મોમેન્ટમ હશે એમાં એચડીએફસી બેંકનું એક મેજર કોન્ટ્રીબ્યુશન તમને પ્લે આઉટ થતું જોવા મળી શકે છે. 1700ના લેવલની ઉપર આજે જે ક્લોઝ આપ્યો છે કોલ રાઇટર્સ ઓન બેઝ પર જે હતો એ હવે ઉપરની સાઈડ પર શિફ્ટ થયો છે, વિચ ઇન્ડિકેટ્સ કે 1700નું લેવલ નાઉ will act as a strong support zone. તો 1710 થી 1705 ના ઝોનમાં તમે એચડીએફસી બેંકને કરંટ લેવલ પર બાય કરી શકો છો. નીચે 1670 રૂપિયાના તમે સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 1750 થી 1770 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. નાઉ જે ઇન ધ સિમિલર સેક્ટર એક બીજો જે કોલ જે રહે છે આઈસીઆઈસીઆઈ બેંક ગઈકાલે તમને એક સ્ટ્રોંગ બુલિશ મોમેન્ટમ સાથે ક્લોઝ થતો જોવા મળ્યો હતો. આફ્ટર દેટ આજના દિવસે સાઇડવેઝ કોન્સોલિડેશનના મૂવ સાથે ક્લોઝ આવ્યો હતો. બટ આઈ થિંક આ અપટિક મોમેન્ટમ તમને નેક્સ્ટ વીકમાં કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે અને ઉપરની હિસાબે 1280 સુધીના ટાર્ગેટ અચીવ થતા જોવા મળી શકે છે. સો આઈસીઆઈસીઆઈ બેંકને પણ તમે કરંટ લેવલ પર બાય કરી શકો છો. સો ફ્રોમ બેન્કિંગ પેક યુ કેન આઈધર ગો લોંગ ઓન એચડીએફસી બેંક ઓર આઈસીઆઈસીઆઈ બેંક ડિપેન્ડિંગ ઓન યોર રિસ્ક એપિટાઇટ. બીજો જે કોલ જે રહેશે એ મેટલ સેક્ટરમાંથી રહેશે. મેટલ ઇન્ડેક્સે લાસ્ટ વીકમાં એક સ્ટ્રોંગ બુલિશ રેન્જ બ્રેકઆઉટ આપ્યું હતું. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ જે વારંવાર 8700ના લેવલની આસપાસ જે રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો હતો એ ફાઇનલી લાસ્ટ વીકમાં 8700ના લેવલની ઉપર ક્લોઝ આપ્યું હતું. અને જે હેવીલી બીટન ડાઉન જે પીએસટી મેટલ નેમ્સ છે લાઇક્સ ઓફ નાલ્કો, હિન્દુસ્તાન કોપર, એ બધા કાઉન્ટર્સમાં તમને કમિંગ ડેઝમાં એક બાઇંગ મોમેન્ટમ ઇમર્જ થતું જોવા મળી શકે છે. સો એમાંથી જે કોલ જે રહેશે એ નેશનલ એલ્યુમિનિયમ નાલ્કો પર રહેશે. 190ના કરંટ લેવલ પર તમે નેશનલ એલ્યુમિનિયમને બાય કરી શકો છો. નીચે 181 રૂપિયાના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 205 થી 210 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ઓકે સર, એચડીએફસી બેંક સિવાય જે બીજી આઈસીઆઈસીઆઈ બેંક રાઈટ એનો સ્ટોપ લોસ રિપીટ કરશો? યસ. સો આઈસીઆઈસીઆઈ બેંક માટે સ્ટોપ લોસ તમે 1220 રૂપિયાનો રાખી શકો છો અને ઉપરની સાઈડ પર ટાર્ગેટ 1280 થી 1285 રૂપિયાના એક્સપેક્ટ કરી શકો છો. 1280 1285 આગળ જતા અહીંયાથી ખાસ ટાર્ગેટ્સ બની રહ્યા છે. સ્ટॉप लॉस पर तुम्हारे ध्यान पर रखना है. आईसीआईसीआई बैंक पर तुम्हारा स्क्रीन पर आईसीआईसीआई बैंक को मैं अंशुल जी आपके पास भी लाना चाहूँगा क्योंकि ब्रेक से पहले योमिक ने भी चार्ट्स पर डिस्कशन किया, नॉर्मल कैंडल्स भी देखे, हैकी नशी भी देखा और इवैल्यूएशन तो ऐसा कह रहा है कि यहाँ पर भी एक्शन देखने मिलना चाहिए. आपने पहले बैंक्स पर अपना बुलिश व्यू दिखाया है. आईसीआईसीआई बैंक शायद स्ट्रॉन्गेस्ट कंटेंडर है पूरे बैंक निफ्टी के बंच में सर. आईसीआईसीआई बैंक जैसे आपको याद होगा कि पिछले 1.5-2 हफ्ते से मैं बाई रिकमेंड करते आ रहा हूँ कि यहाँ पे अच्छी खासी अपसाइड बनेगी और टारगेट समवेयर अराउंड 1276 का बनेगा. तो कल अच्छी रैली थी, आज कंसोलिडेशन में गया है. ओवरऑल मेरे को 1275 तक आते हुए दिख रहा है. 1275 निकलता है तो फिर मैं टारगेट्स रिवाइज करूंगा. जैसा जो अमित ने दिखाया कि वीकली चार्ट पे बहुत बेहतरीन पैटर्न बना हुआ है. एग्जैक्टली यही वीकली चार्ट पैटर्न देखते हुए ही मैं आईसीआईसीआई पे इतना बुलिश था और समवेयर अराउंड 1274-75 पे एक रेजिस्टेंस जोन है. अगर वहां नहीं अटका तो फिर हम टारगेट्स रिवाइज करेंगे, बट वहां अटका तो फिर हम कंसोलिडेशन का वेट. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, રાખવાની રહેશે આઈસીઆઈસીઆઈ બેંક પર. બ્રેક પહેલાં આપણે વાત કરી રહ્યા હતા અદાણી ગ્રીન આજે ફોકસમાં હતો. જેપી મોર્ગન તરફથી એમના જે બોન્ડ છે એના રેટિંગને અપગ્રેડ કરવામાં આવ્યું છે. હવે આ બહુ મોટા સમાચાર છે એટલા માટે, કારણ કે અદાણી ગ્રીનમાં સમાચારોના બેઝિસ પર નેગેટિવ ઘણું બધું આવ્યું છે, પણ હવે ફાઇનલી તમને બોન્ડને ઓવરવેટનું રેટિંગ જોવા મળી રહ્યું છે. જેપી મોર્ગન એમ કહે છે કે એમના જે બોન્ડ છે તેને સારી એવી જગ્યા મળી રહી છે ને એટલા માટે એમણે અહીંયાથી ખાસ રિવ્યૂ પોઝિટિવ આપ્યો છે આ સ્ટॉक ने. अदानी ग्रीन, पहले तो अंजुल जी मैं आपके पास लाना चाहूँगा क्योंकि यहाँ पर फाइनली एक पॉजिटिव न्यूज़ आई है. नो डाउट उनके बॉन्ड को पॉजिटिव किया गया है जेपी मॉर्गन की ओर से, लेकिन कुछ तो रियायत मिली जो न्यूज़ खराब आती थी उसमें से. अदानी ग्रीन कैसे देखे सर? देखिए अदानी ग्रीन अच्छा लग रहा है. अदानी ऐसे अगर आप अदानी एनर्जी सोल्यूशन या अदानी पावर देखेंगे वो ज्यादा अच्छे लग रहे हैं, बट अदानी ग्रीन में भी आज ऑलमोस्ट ब्रेकआउट देके क्लोज किया है. मैं ब्रेकआउट का वेट ही कर रहा था 844 का. 844 के ऊपर आके क्लोज किया है. 20 डे मूविंग एवरेज का इमीडिएट रेजिस्टेंस है 855 का. तो 855 860 निकलते ही से इस स्टॉक में सीधा 50 डे मूविंग एवरेज 950 तक की अपसाइड ओपन अप होती हुई दिख रही है. मैं अदानी पावर पे बुलिश हूँ, मैं अदानी एनर्जी सोल्यूशन पे बुलिश हूँ, मैं अदानी ग्रीन पे बुलिश हूँ. अदानी पोर्ट्स भी काफी अच्छा लग रहा है 1303 के टारगेट के लिए.
તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ GSPL પણ તમારા પાસે લાવવા માગીશ. સ્ટોકમાં મેજર એક્શન જે છે તે આજે બંને તરફી બનતું જોવા મળ્યું. હવે તકલીફ એ છે કે ક્લોઝિંગ નો ડાઉટ અહીંયાથી ખાસ ન્યૂનતમ સ્તરો પર આવ્યું, પણ સારી મજબૂતી હતી સ્ટોકમાં એક સમયે. GSPL સર. સો યસ, GSPLમાં કાઉન્ટરની તમે જે વાત કરી એ ઓવરઓલ એક નેગેટિવ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન બનાવી રહ્યો છે. એક પુલબેકનો અટેમ્પ્ટ જરૂરથી કર્યો હતો 297 સુધીના. આજથી 3 થી 4 દિવસ પહેલા એક પુલબેક આવ્યા હતા, બટ અગેન ઉપરના લેવલથી વેચવાલી કન્ટિન્યુ થતી જોવા મળી છે. તો જ્યાં સુધી ઉપરના લેવલ પર એની ઉપર બ્રેકઆઉટ નથી આપતું ત્યાં સુધી બેટર છે કે તમે આ કાઉન્ટરને અવોઇડ. ओके, सो अवॉइड नो व्यू અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, नजर रखिए. ऐसे ही महानगर गैस में आपके पास लेके आना चाहूँगा अंशुल जी. रीज़न ये है कि एक महाराष्ट्र के बजट का जो भी न्यूज़ फ्लो आया था उसकी वजह से, क्योंकि यहाँ पर जो CNG व्हीकल्स है उस पर कुछ एक्स्ट्रा ड्यूटीज़ लगाने की योजना महाराष्ट्र सरकार ने ली है. स्टॉक आज 1300 के बस थोड़ा सा नीचे बंद हुआ, लेकिन डेज हाई के नज़दीक बंद हुआ है सर. देखिए MPL वीकली चार्ट पे स्ट्रक्चरली खराब हो चुका है. जब ये खराब न्यूज़ेस आना स्टार्ट हुई थी उसके बाद से जो गैप डाउन था वो फाइनली 1168 पे आके वीकली चार्ट पे जो मेजर सपोर्ट था वहाँ पे सपोर्ट ले चुका है, लेकिन रिएक्शन एक्सट्रीमली पुअर है. और ये रिएक्शन जो आना स्टार्ट हुआ था नवंबर के सेकेंड वीक से, ये एक्सट्रीमली पुअर रिएक्शन है. तो स्टॉक में डाउनसाइड भले लिमिटेड हो, 1168 के नीचे जाते हुए नहीं दिख रहा है, बट अपसाइड भी नहीं दिख रही है. ये स्टॉक बेस बनाना स्टार्ट कर रहा है और ये बेस प्रोबेबली अगर 4-6 महीना और यहाँ से चल जाता है तो कोई मेजर मतलब सरप्राइज नहीं होगा. वो साइड स्टॉक साइडवेज लग रहा है बड़ी रेंज में, 1370 ऊपर में, 1168 नीचे में. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. આજે ટ્રાવેલ ટુરિઝમ સેક્ટરમાં ખાસો એવો બઝ હતો અર્પણ. તમે જોયું હોય તો IRCTC, ઈસ્ટ ઇન્ડિયા હોટેલ, શેલે હોટેલ, લેમન ટ્રી હોટેલ બધામાં સારું બાઇંગ હતું. પહેલાં આપણે IRCTCની સાથે ચર્ચાની શરૂઆત કરવી જોઈએ. 0.5%, ઓલમોસ્ટ 2%ની મજબૂતી હતી. રિસેન્ટ જે સ્વિંગ લો છે તે કંઈક 671 આસપાસના છે. સો આ 671થી 700ની જર્ની અને હવે 700ને પાર નીકળવાનો પ્રયત્ન IRCTC સર. સો PSU જે રેલવે કાઉન્ટર જે છે એમાં એક સ્ટ્રક્ચર હજુ પણ નેગેટિવ સાઇડ પર છે. યસ, એક ટેમ્પરરી પુલબેકનો અટેમ્પ્ટ જરૂરથી તમને આવતો જોવા મળી રહ્યો છે, બટ આઈ ડોન્ટ થિંક ધીસ પુલબેક વિલ સસ્ટેન એન્ડ અગેન ઉપરના લેવલથી વેચવાલી કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે. તો બેટર છે કે તમે બેટર ઓપોર્ચ્યુનિટીઝ જે હોટેલ સેક્ટરમાં લાઇક્સ ઓફ ઇન્ડિયન હોટેલ જેવા કાઉન્ટર જ્યાં આગળ થોડું વીકલી ચાર્ટ પર પણ એક સપોર્ટ પછી એક બાઉન્સ બેકનો અટેમ્પ્ટ કરી રહ્યા છે એવા કાઉન્ટર પર તમે ધ્યાન રાખી શકો છો. જો એ ટ્રાવેલ અને ટુરિઝમ વાળા પર જ અગર તમારે જો પ્લે આઉટ કરવું હોય તો ઇન્ડિયન હોટેલ ઇઝ અ બેટર પ્લે રાધર દેન IRCTC. તો તમે ઇન્ડિયન હોટલને તમારા રડારમાં રાખી શકો છો. સો ઇન્ડિયન હોટેલ તમે વાત કરી, હું સાથે સાથે આ પણ એક સ્ટॉक लावा मांगता હતો, ईस्ट इंडिया होटल. अंशुल जी आप देखिए ईस्ट इंडिया होटल को, ये 320 एक ऐसा लेवल है जिसको बार बार वहाँ पर रोकने की कोशिश की जा रही थी इस स्टॉक को ईयरली चार्ट्स में. उसके बाद फिर से एक बार आप इस महीने में भी देखिए, मार्च में, फरवरी में यही 320 का लेवल है जो बॉटम बनाने की कोशिश की. अब 350 को अप्रोच किया है आज. ईस्ट इंडिया होटल बोल रहे हैं जी, EIH जी सर. 346 वाला ना. जी जी सर. देखिए इस स्टॉक में वीकली चार्ट पे एक फॉलिंग चैनल बना हुआ है और फॉलिंग चैनल के बॉटम के आसपास से रिकवरी है 303 से. तो फॉलिंग चैनल के हाई 405 रुपए तक ये स्टॉक जा सकता है, बट ये फॉलिंग चैनल से जब तक ब्रेकआउट आके एक हायर लो नहीं बनता है स्टॉक में कोई बहुत बड़ी अपसाइड नहीं आएगी. केवल चैनल के हाई तक आता हुआ दिख रहा है 304, 305, 404, 405 तक. उसके बाद वापस से शायद डाउन साइड आती हुई दिखेगी. तो फिलहाल अगर लॉन्ग प्ले करना है तो 400, 405 तक के लिए लॉन्ग प्ले कर सकते हैं. 400 થી 405 સુધી માટે થઈને તમે લોંગ પ્લે અહીંયાથી ખાસ કરી શકો છો. એનર્જી પાવર સેક્ટર ખાસ પણ ત્યાં બઝ બહુ બધો બની રહ્યો છે.
તમે ઇલેક્ટ્રિક યુટિલિટીઝમાંથી એક એનએલસી ઇન્ડિયા પર નજર કરો. આજે બહુ જ સરસ મજબૂતી હતી, 4-4.5% આસપાસ. ઉનાળો આ વખતે અઘરો જશે તેવા અમુક સમાચારો છે. એનર્જી પેક, પાવર પેક આખું પાવરમાં છે અત્યારે ફિલહાલ. સર, એનએલસી ઇન્ડિયા. તો એનએલસી ઇન્ડિયામાં રિસેન્ટલી જે રીતે નીચેના લેવલથી અગેન એન્ડ અગેન બાઇંગ ઇન્ટરેસ્ટ ઇમર્જ થતું જોવા મળી રહ્યું છે. 186, 197, 215 અગેન એન્ડ અગેન એક હાયર બોટમ ફોર્મેશન બનાવી રહ્યો છે. એન્ડ ઉપરની સાઈડ પર 240, 235 ટુ 237ના ઝોનમાં રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો છે. આઈ થિંક ઇટ્સ અ મેટર ઓફ ટાઈમ જે રીતે સ્ટ્રક્ચર એનું પ્લે આઉટ થઈ રહ્યું છે અને જે મોમેન્ટમ ઇન્ડિકેટર પણ જે રીતે ટર્ન થઈ રહ્યા છે, દેટ ઇઝ ઇન્ડિકેશન કે 235ના લેવલની ઉપર તમને એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ ઇમર્જ થતું જોવા મળી શકે છે. સો કરંટ લેવલ પર તમે થોડું આ કાઉન્ટરને એક્યુમ્યુલેટ કરી શકો છો. ઉપરની સાઈડ પર 235ના લેવલની ઉપર અગર જો બ્રેકઆઉટ આપે છે તો એ 235ની ઉપર ફર્ધર તમે આ કાઉન્ટરમાં એડિશન કરી શકો છો અને ઉપરની સાઈડ પર 265 ટુ 280 સુધીના એક પુલબેક તમે એક્સપેક્ટ કરી શકો છો. અપાર્ટ ફ્રોમ દેટ તમે જે ઓવરઓલ થીમની જે વાત કરી કે જે આ વખતે ઉનાળો થોડો વધારે હેવી રહી શકે છે અને એને કારણે ઇસી અને કન્ઝમ્પશન રિલેટેડ જે સ્ટોક્સ જે છે એમાં થોડું ઘણું બાઇંગ ઓર ઇન્ટરેસ્ટ તમને ઓવરઓલ જોવા મળી શકે છે. એમાંથી એક જે કાઉન્ટર છે વોલ્ટાસના કાઉન્ટરને તમે એક રડારમાં રાખી શકો છો. આઈ થિંક 1450ના લેવલની આસપાસ અને એક મેજર સ્વિંગ હાઈઝના રેઝિસ્ટન્સ છે. રિસેન્ટલી એણે સ્વિંગ હાઈઝ આ લેવલની આસપાસ જ બનાવ્યા હતા અને જો 1450ના લેવલની ઉપર જો બ્રેકઆઉટ આપે છે તો એ પછી તમને ઉપરની સાઈડ પર 1670 થી 1700 રૂપિયા સુધીના એક પોઝિશન ટાર્ગેટ આ કાઉન્ટરમાં ઇમર્જ થતા જોવા મળી શકે છે. સો વોલ્ટાસના કાઉન્ટરને પણ તમે તમારા કરંટ પોર્ટફોલિયોમાં એડ કરી શકો છો. 1450ની ઉપર ફર્ધર એડિશન કરી શકો છો. ક્લિયરલી. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ વોલ્ટાસ અને સાથે સાથે ઓવરऑल एनर्जी पैक की बात करी આપણે नजर रखीशू. अंशुल जी, वक्त हो चला है विदा लेने का. आज आप हमने जो डिस्कशंस किए हैं उसके लिए आपकी तरफ से स्टैंडर्ड डिस्क्लेमर्स. देखिए यश, जितने भी स्टॉक्स हमने डिस्कस किए इसमें बैंक, बीज और रिलायंस मेरे पर्सनल पोर्टफोलियो में, इसके अलावा कुछ भी मेरे पर्सनल पोर्टफोलियो में नहीं है, लेकिन क्लाइंट्स और एसोसिएट्स के पास और उनके पास हो सकता है. बट मेरे पर्सनल पोर्टफोलियो में केवल और केवल रिलायंस और बैंक बीज है. ક્લિયરલી. અર્પણ, આપના તરફથી ડિસ્ક્લેમર્સ. આજના દિવસે જે પણ આપણે સ્ટોક્સ, ઇન્ડાઇસીસ કે સેક્ટર પર વ્યૂ ડિસ્કસ કર્યો છે, સિમિલર વ્યૂ અમે મારા ક્લાયન્ટ્સ, ફ્રેન્ડ્સ એઝ વેલ એઝ ફેમિલી જોડે પણ શેર કરેલો હોઈ શકે છે. પર્સનલી પણ માર્કેટમાં લોંગ ઓર શોર્ટ પોઝિશન હોઈ શકે છે ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ કન્ડિશન્સ. થેન્ક યુ. બિલકુલ, ખૂબ ખૂબ આભાર. બહુ બહુ શુક્રિયા અંશુલજી. અર્પણ, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારા સાથે જોડાવા માટે થઈને. તો ભારતીય માર્કેટ્સ આજે ક્લોઝ ફરી એકવાર લિનિયર રેન્જનું છે, પણ 2 દિવસથી બોટમ બનાવવાની કોશિશ. ન્યૂનતમ સ્તરોથી ઉપર પણ તમે આવી રહ્યા છો. ઉપરના સ્તરોથી વારંવાર પ્રોફિટ બુકિંગ પણ આવે છે. રેન્જ ક્લિયર થતી નથી. હવે આવતીકાલે છે એક્સપાયરી. જોઈએ એક્સપાયરીના ટ્રેડિંગ સેશનના દિવસની શરૂઆત કરી થાય છે. આ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને યશને આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.